विद्यार्थी मित्रों, આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 15 અન્ન સ્ત્રોતમાં સુધારણા વિશે અભ્યાસ કરી રહ્યા છે। આપણે જેટલા છેલ્લા સેશન એટેન્ડ કર્યા એમાં ખેતી સંબંધી બધી માહિતીઓ મેળવી કે એમાં ખેતીમાં કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ। ત્યાર પછી આપણે જોયું કે પાક સુધારણા, લઘુગુરુ પોષક તત્વો વિશે અભ્યાસ કર્યો, સિંચાઈની વિવિધ પદ્ધતિઓ વિશે અભ્યાસ કર્યો। ત્યાર પછી આપણે અન્ન સુરક્ષા કેવી રીતે કરી શકાય તે જોયું, ખાતરની વિવિધ પ્રકારો આપણે જોયા। હવે આપણે પશુપાલન તરફ આગળ વધીએ છીએ। તો આ સેશનમાં આપણે પશુપાલનને પશુપાલન માટે જે કયા વિવિધ પ્રકારો છે, કયા પશુઓનો તમે ઉછેર કરી શકો તે માટેની કાળજી શું છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું। તો ચાલો શરૂ કરીએ આપણું આ સેશન। પશુપાલન સંબંધી આપણો જે સવાલ છે તે પશુપાલન પહેલાં કોને કહેવાય, એના અંતર્ગત કાર્યો કયા કયા છે ને શા માટે પશુધનમાં સુધારણાની આવશ્યકતા છે। અહીં શબ્દ પશુધન વાપર્યો છે મિત્રો। પશુધન શા માટે? તો આપણે જે પશુઓ જે છે, પશુઓ એટલે તમને ખબર છે કે જેને આપણે પાળી શકીએ, બરાબર છે। તો એને આપણે મતલબ કે જેમ કે શોખ માટે આપણે કૂતરા છે કે વગેરે પાળતા હોઈએ છીએ, પણ અહીં શોખની વાત નથી। અહીં જેમાંથી આર્થિક ઉપાર્જન થઈ શકે, મતલબ આર્થિક કમાણી થઈ શકે, તમે કંઈક કમાઈ શકો તેવા પશુઓને પાળવાની વાત છે। તો પશુઓમાંથી આપણને ઘણી ઉપયોગી વસ્તુઓ મળે છે, તે તમે જાણો જ છો। જેમ કે ગાય, ભેંસ જેવા પશુઓને તમે પાળો છો તો તે અમુક સમય સુધી દૂધ આપે છે, ત્યારબાદ તેમાંથી માંસ મેળવી શકાય છે। મરઘા પાલન પણ તમે માંસ માટે કરી શકો છો, ઈંડા માટે કરવામાં આવે છે। માછલીનો ઉછેર કરી જે માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેમાં આપણને ઉપયોગી છે। એટલે તમે જોઈ શકો છો કે પશુમાંથી આપણને વિવિધ પેદાશો મળતી હોય છે, જેને વેચીને આપણે આપણું ઘણું ખરું આર્થિક ઉપાર્જન એટલે કે કમાઈ શકીએ છીએ, મતલબ કમાવાનો એક જરિયો બને છે। માટે શબ્દ અહીં પશુધન વાપરવામાં આવ્યો છે। એટલે પશુપાલન કોને કહેવાય? તો પશુધનના પ્રબંધનને પશુપાલન કહેવાય। મતલબ કે આપણી પાસે જે પશુધન એટલે પશુઓ છે એનો યોગ્ય ઉછેર કરી આર્થિક રીતે તમે સ્વાવલંબી બનો, એટલે આર્થિક રીતે તમે ફાયદો મેળવો, તેને પશુપાલન કહેવામાં આવે છે। તેના અંતર્ગત કાર્યો કયા કયા? તો તેના અંતર્ગત કાર્યો તમને અહીં દેખાઈ રહ્યા છે। તો પશુપાલન અંતર્ગત કાર્યોમાં પશુપાલનમાં દૂધાળા ઢોર એટલે શું મિત્રો? કે જેમાંથી આપણને દૂધ મળે। તો દૂધ શેમાંથી મળે? તો તમે જાણો છો ગાય, ભેંસ, બકરી, ઘેટા, આ એવા પશુઓ છે કે જેમાંથી આપણને દૂધ મળે છે, એટલે એને દૂધાળા ઢોર કહેવામાં આવે છે। બકરી પણ તમે જાણો છો દૂધ પણ આપે છે અને માંસ પણ આપે છે, તેવી જ રીતે ઘેટા પણ। મરઘા ઉછેર કરવા તેમાંથી ઈંડા અને માંસ મળે, મેં તમને કીધું ને મત્સ્ય ઉછેર, આનો પશુપાલનમાં સમાવેશ થાય છે। આથી એમાં શું આપણા કાર્યો હોય? તો આમાંથી આપણને ફાયદો થાય છે, આર્થિક આવક થાય છે, તો એની કાળજી પણ આપણે રાખવાની ને। ધારો કે આપણે ગાય ભેંસમાંથી દૂધ મેળવીએ છીએ, પણ જો ગાયને ઉત્તમ રીતે આપણે એની કાળજી નહીં રાખીશું તો શું એનું દૂધ એ પોષક તત્વોવાળું હશે ખરું? નહીં હોય ને। તો જેટલા પશુઓ સ્વસ્થ હશે એટલું એમાંથી મળતા આપણને જે પેદાશો છે તે પણ ઉત્તમ ગુણવત્તાની હશે। તો એ માટે આપણે શું કરવું જોઈએ? તો પશુને યોગ્ય ખોરાક આપવાનો। પશુઓ પોતાના જેવા સજીવો ઉત્પન્ન કરીને સંખ્યા વધારે, એટલે પશુઓનું પ્રજનન સંખ્યા કેવી રીતે વધે તેની કાળજી રાખવાની। ત્યાર પછી પશુઓને જેમ આપણને રોગ લાગુ પડે, વનસ્પતિમાં પણ આપણે જોયું કે રોગ લાગુ પડે, તો તેવી રીતે પશુઓને પણ રોગ લાગુ પડે છે। તો પશુઓને કોઈ રોગ ન લાગુ પડે એવી રીતેની કાળજી રાખવાની। રોગ લાગુ પડ્યા હોય તો એના યોગ્ય દાક્તરી, એના પણ ડૉક્ટર આવે, તમને ખબર જ હશે, તો યોગ્ય દાક્તરી એમની પાસે સલાહ લઈ અને એ રોગનું નિયંત્રણ લાવવું, એ આ પશુપાલનના મુખ્ય કાર્યો છે। તો પશુધનમાં આપણે ત્યાં પશુપાલન ઘણો મોટો વ્યવસાય છે મિત્રો, પણ આપણે ત્યાં એમાં સુધારણાની બહુ જ આવશ્યકતા છે કે હજી એમાં સુધારો થવો જોઈએ। શા માટે? તો એક તો પહેલી એની સંખ્યા વધવી જોઈએ। કેમ સંખ્યા વધવી જોઈએ? કારણ કે આપણે ત્યાં પહેલું કારણ ખેતીમાં પણ સુધારણા થવી જોઈએ। એનું કારણ મેં કીધેલું કે વસ્તી વધારો થઈ ગયો છે, એની સાથે જમીનમાં વધારો થતો નથી, એટલે જે વસ્તી વધી રહી છે એના પાલન પોષણ માટે, એટલે એને પોષણ મળી રહે એ માટે આપણી જે ખેતીની પેદાશો છે તે વધવી જોઈએ।
અને આપણા દેશની 100% વસ્તી એ ખેતી ઉપર જ મતલબ કે ખેત પેદાશોનો જ અનાજનો જ એટલે કે શાકાહારી નથી, અનાજનો જ ઉપયોગ ખોરાક તરીકે નથી કરતી, મિશ્રાહારી છે. એટલે શાકભાજીનો પણ એટલે કે અનાજનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને માંસનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે તે માંસાહારી અને શાકાહારી બંને છે, બંને હોય એટલે એને મિશ્રાહારી કહેવામાં આવે. એટલે જો 100% લોકો જો શાકાહારી હોત તો એટલું અનાજ આપણી પાસે છે નહીં, બરાબર, કે જેથી 100% વ્યક્તિઓને આપણે અનાજ પૂરું પાડીએ. એટલે મિશ્રાહારી છે એટલે દરેક લોકોને અનાજ પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને પોષણ પણ મળી રહે છે. તો જો મિશ્રાહારી આપણે ત્યાં માણસો હોય એટલે કે આપણા દેશની વસ્તી હોય તો એને ઉત્તમ પ્રકારનું જે પશુઓમાંથી પેદાશો છે તે મળી રહે. એટલે વસ્તી વધારાની જેટલી માંગ છે એમાં પશુની જરૂરિયાત પૂરી પડી રહે તે માટે રહેણી કહેણીમાં સુધારણા. આપણે જાણીએ છીએ હવેના લોકો ખેતી કે પશુપાલન બહુ ઓછો એ વ્યવસાય તરફ આગળ વધે છે. હવે જો કે થોડો ટ્રેન્ડ બદલાયો છે, ઘણા લોકો ખેતી કરવા તરફ, ભણેલા લોકો, શિક્ષિત લોકો ખેતી કરવા તરફ આગળ વધ્યા છે અને ખેતી કરે તો એનો સાઈડ વ્યવસાય તરીકે, સાઈડ બિઝનેસ તરીકે પશુપાલન મિત્રો હોય જ છે. એટલે એ તરફ એ વધી રહ્યા છે. ફાર્મિંગ એટલે હવે તેઓ પોતાના ફાર્મ પ્રાઇવેટ રાખે છે. પણ મોટાભાગે શહેરીકરણ વધવાના કારણે એટલે શહેરો મોટા થઈ રહ્યા છે અને ગામડાઓ નાના થઈ રહ્યા છે. એટલે શહેરોમાં તમને પશુપાલનનો વ્યવસાય થોડો ઓછો જોવા મળે છે. એટલે રહેણી કહેણીમાં આવી રીતે સુધારો, શહેરીકરણ વધવાના કારણે દૂધ એટલે જે પશુધન છે તેમાં ઘટાડો થઈ રહ્યો છે. વસ્તી વધારાના કારણે ડિમાન્ડ વધી રહી છે. શેની? દૂધ, ઈંડા, માંસની માંગ વધી રહી છે. એટલે હવે ઓછી જગ્યામાં વધારે પશુઓનું પાલન ને સ્વસ્થ પશુઓનું પાલન કેવી રીતે થઈ શકે એ સુધારણાની આવશ્યકતા છે. અને તેને સંતોષવા આપણે પશુધનમાં હવે ઉત્પાદનમાં, પશુધનમાંથી જે આપણને પેદાશો મળે છે તેનું ઉત્પાદન વધારવું જરૂરી છે. ક્યારે વધશે? જો પશુધન વધશે તો વધશે. તેથી આપણે પશુધનમાં સુધારણાની આવશ્યકતા છે. પશુધન ખેતીના હેતુ જણાવી ભારતીય પશુધનની મુખ્ય જાતિઓના નામ આપો. એટલે શા માટે આપણે અહીંયા જુઓ પશુધન ખેતી એવું કીધું છે. એટલે અહીં આપણે ખેતી કરીશું, પણ ખેતી એટલે અનાજની ખેતી નથી કરવાના, પશુધનની. એટલે પશુનો ઉછેર કરવો અને પશુપાલન પણ કહેવાય અને પશુધનની ખેતી પણ કહેવાય. તો એનો હેતુ શું? મુખ્ય હેતુ આ છે, દૂધ ઉત્પાદન કરવું. સૌથી વિશેષ મોટો હેતુ છે કે આપણે દૂધ મેળવવું. જેથી દૂધ આપણે જોઈએ કે દરેક જેટલી પણ આપણા ભારત દેશની વસ્તી છે 125 કરોડ ઉપર, તે દરેક દૂધ તો ખોરાકમાં ઉપયોગમાં લે જ છે. એટલે એ બધાને દૂધ મળી રહે તે મુખ્ય હેતુ છે. ત્યાર ઉપરાંત આપણે જાણીએ છીએ કે બળદને એનો ઉપયોગ જે છે તે ખેતીમાં હળ ચલાવવા માટે થાય છે. કારણ કે આપણે જોયું કે કેટલાક ખેડૂતો એવા હોય કે તે ટ્રેક્ટર વસાવી શકે તેવા હોય છે. ટ્રેક્ટર વડે પણ ખેતરને ખેડી શકાય ને ઝડપથી, પણ દરેક ખેડૂત એટલા પૈસાદાર હોતા નથી. તો તેઓ ખેતરને ખેડવા માટે બળદનો ઉપયોગ કરીએ છીએ. એટલે હળ ખેડવા માટે પશુની જરૂર પડે. કેટલીક જગ્યા પરથી કૂવામાં પાણી કાઢવા માટે મેં તમને કીધું તેમ કે વોટર મોટર પંપનો જો ખેડૂતો વસાવી ન શકે તો પશુઓ સાથે એ જે પેલું કહે ને કે એક ચામડાનું સાધન આવે જેને કોષ કહેવાય, એ જોડીને કૂવામાંથી પાણી ખેંચવા માટે પશુઓનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ભાર વહન, જે પણ અનાજ ઉત્પન્ન થયું છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે આવી રીતે બળદગાડા વગેરેનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી બહુ મોટા મોટા ભારેખમ વસ્તુ હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ગધેડા જેવા પશુઓનો પણ ઉપયોગ થતો હોય છે. એટલે ભાર વહન માટે પશુઓનો ઉપયોગ થાય છે, જેનું પ્રમાણ હવે આપણી પાસે સાધનો આવી ગયા હોવાથી ઓછું થઈ ગયું છે, પણ છતાં પણ તેનો ઉપયોગ થાય છે. હવે ભારતીય પશુધનની મુખ્ય જાતિના નામ, એટલે મુખ્યત્વે આપણે જે ગાય ભેંસ જેનો ઉછેર કરીએ છીએ તેનો મુખ્યત્વે આ હેતુ છે, હળ ચલાવવા, દૂધ ઉત્પાદન, સિંચાઈ કરવા, ભાર વહન કરવા માટે. તો ભારતીય એવી કઈ જાતિ છે કે જે સારી છે ગાયમાં અને ભેંસમાં, કે જે વધારે પ્રમાણમાં દૂધ આપે છે ને આ બધા જ આપણા જે હેતુ છે તેમાં તે ઉપયોગી બને છે. તો યાદ રાખજો મિત્રો, આ એક્ઝામમાં પૂછાય છે કે ભારતીય કઈ ગાય છે? બોસ ઇન્ડિક્સ, બરાબર, જે ભારતીય ગાય છે. ભલે નામ એનું વિદેશી લાગતું હોય પણ તે ભારતીય ગાય છે. અને
બોસ બુબિલિસ એ ભેંસની જાતિ છે કે જે આપણે ત્યાં આવે છે. બોસ ઇન્ડિક્સ અને બોસ બુબિલિસ એ ભેંસની અને ગાયની જાતિ છે કે જે ભારતીય જાતિ છે અને આ દરેક જરૂરિયાત પૂરી પાડે છે. ત્યાર પછી આગળ જોઈએ, દૂધાળા પશુઓ એટલે શું? શબ્દ પરથી જ ખબર પડે મિત્રો કે જેમાંથી જે પશુઓમાંથી આપણને દૂધ પ્રાપ્ત થાય તેને દૂધાળા પશુ, દૂધ આપતા પશુઓ. તેમની વિદેશી અને દેશી જાતોના નામ આપો. બરાબર, તો આ તમને ખાસ પૂછાઈ શકે મિત્રો. અને લક્ષણો આપો, મતલબ એમના લક્ષણો, એમની ખાસિયતો શું છે અને કેવી રીતે આપણે એનીમાં જાત સુધારણા, મતલબ આપણા જે પશુઓ છે એમાં કંઈ કમી છે કે વિદેશી પશુઓમાં કંઈ કમી છે, તો એમાં જેમ આપણે વનસ્પતિમાં કેવી રીતે આપણે ફેરફાર સંકરણથી કરી શકીએ, તો તેવું અહીં આપણે પશુધનમાં કેવી રીતે ફેરફાર લાવી શકીએ, તેની મર્યાદા કેવી રીતે દૂર કરી શકીએ, તે સવાલ અહીં તમને પૂછેલો છે. એટલે દૂધાળા પશુ એટલે દૂધ આપનાર માદા પશુ. માદા એટલે જેમ આપણામાં પણ સ્ત્રી અને પુરુષ, નર અને માદા આવે છે, તેવી રીતે દરેક પશુઓમાં અથવા તો દરેક કીટકમાં કે સજીવમાં પણ નર અને માદા આવે. તો દૂધ આપતી માદાઓ એને શું કહેવામાં આવે? દૂધાળા પશુ. બચ્ચાના જન્મ પછી દૂધ ઉત્પાદનનો સમયગાળાનો પ્રારંભ થાય અને દુગ્ધ શ્રવણ એક મર્યાદા સુધી ચાલુ રહે છે. મિત્રો આ ખાસ યાદ રાખજો કે જે દૂધ આપતી માદા હોય તે પોતાના બાળકને જન્મ આપે પછી તે દૂધ આપવાનું શરૂ કરે છે, આ યાદ રાખજો. અને તે અમુક સમય સુધી દૂધ આપે, અમુક સમયની મર્યાદા સુધી તે દૂધ આપે છે, ત્યાર પછી તે દૂધ આપવાનું બંધ કરે છે. એટલે બચ્ચાના જન્મ પછી તે દૂધ આપવાનું શરૂ કરે છે, તે સમયગાળાને દૂધ ઉત્પાદનનો સમયગાળો પ્રારંભ થયો તેમ કહેવાય. અને દુગ્ધ શ્રવણ એટલે જ્યાં સુધી દૂધ આપણને પ્રાપ્ત થાય, બરાબર, તે એક મર્યાદા સુધી આપણને દૂધ પ્રાપ્ત થાય છે, આખો સમયગાળો એ દૂધ ઉત્પાદનનો સમયગાળો કહેવામાં આવે છે. હવે દૂધાળા પશુઓની આપણે જે દેશી જાતો ને આપણે દેશી જાતો તો આપણે બે જોઈ ગયા, આ ઉપરાંત વિદેશી જાતો જે આપણા દેશમાં ઉછેરવામાં આવે છે દૂધ માટે, તો તે જોજો. તેમાં છે જર્સી, બ્રાઉની સ્વિસ ગાય, ગાયમાં જર્સી અને બ્રાઉન સ્વિસ ગાય, બરાબર છે, તે વિદેશી જાતો છે કે જે દૂધ માટે ઉછેરવામાં આવે છે. કેમ ભારત દેશમાં તેને લાવવામાં આવી આ ગાયને? તો દૂધ શ્રવણ કાળ લાંબો હોય, મતલબ જે દૂધ આપવાનો એનો સમયગાળો છે તે લાંબા સમય સુધી તે દૂધ આપે, ને લાંબા સમય સુધી દૂધ આપે તો આપણને આર્થિક ફાયદો થાય. ત્યાર પછી દેશી જાતો છે જે દૂધ માટે ગાયને ઉછેરવામાં આવે, રાતી, સિંધી અને સાહીવાલ, એ એવી જાતો છે આપણી જે આપણા દેશમાં જ થાય છે. અને તેની ખાસિયત શું છે? રોગ પ્રતિકારક ક્ષમતા, મતલબ ઝડપથી તેને કોઈ રોગ લાગુ પડતો નથી, એટલે તેની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. કારણ કે જો તે સ્વસ્થ હશે તો સારું દૂધ આપશે, નહીંતર તો એનું દૂધ ઉપર જો એ બીમાર હોય તો એના જે વાયરસ કે જંતુથી તે માંદું પડ્યું છે, બીમાર પડ્યું છે, એના વાયરસ કે જંતુઓ છે એના દૂધમાં પણ આવે અને જે એનું દૂધ આરોગ્ય છે એને પણ એ રોગ લાગુ પડી શકે. એટલે રોગ પ્રતિકારક ક્ષમતા એની વધારે છે, એટલે એ ઝડપથી બીમાર પડતું નથી. દૂધાળા પશુઓની જાત સુધારણા, તો લાંબો સમય દૂધ ક્ષવરણ કાળ ધરાવતી વિદેશી જાત અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારે ધરાવતી દેશી જાતના અનુક્રમે માદા અને નર વચ્ચે સંકરણ દ્વારા સંતતિ પ્રાપ્ત થાય. હવે આ વિધાન જરા સમજો મિત્રો કે જે વિદેશી જાત જે છે, આપણે જે ગાય જોઈએ આપણે કે જર્સી અને બ્રાઉન સ્વિસ, બરાબર, તેની ખાસિયત શું છે કે તેનો દૂધ શ્રવણકાળ લાંબો છે. અને રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતી દેશી જાત, બરાબર, તે આપણે કઈ કીધી? રાતી અને સિંધી, એના નર અને માદા, બરાબર. એટલે કે જેમ કે તમે અહીં કહો, તમને સમજાવું તો વિદેશી ગાય કઈ લેવાની? જર્સી અને બ્રાઉન, બરાબર. અને નર કોના લેવાના? રાતી, સિંધી અને સાહીવાલના નર લેવાના. એટલે નર કોના છે? ભારતના. અને માદા કોની છે? તો વિદેશની, બરાબર. એ બે વચ્ચે સંકરણ થઈ અને એનું જે કે એનું જે બાળક હોય અથવા તો એમાંથી જે ગાયના બચ્ચા થાય તે ચાહે નર હોય કે માદા, તે વધારે રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતા કે માદા હોય તો લાંબો સમય દૂધ આપતી હોય. અથવા ઊંધું પણ કરી શકો કે જો નર લો તો જર્સી અને બ્રાઉન સ્વિસના લેવાના, અને માદા
રાતી, સિંધી અને સાહીવાલ વચ્ચે સંકરણ કરવામાં આવે તો પણ આ જ ખાસિયત ધરાવતા એના બચ્ચાઓ ઉત્પન્ન થાય છે, અને જેમાં બંનેના જે સારા લક્ષણ છે તે આવવાની સંભાવના વધી જાય છે. પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીતે કઈ રીતનો ઉપયોગ થાય છે અને શા માટે? તો પશુઓની જાત સુધારણા કરવા માટે સામાન્ય રીતે સંકરણ, જે મેં તમને હમણાં સમજાવ્યું તે રીતે થાય છે, કારણ કે સંકરણ માટે ઈચ્છિત લક્ષણો ધરાવતી દેશી જાત સાથે વધુ ઉત્પન્ન ધરાવતી વિદેશી જાત પસંદ કરાતા સંતતિમાં બંને પિતૃના ઈચ્છિત લક્ષણ મળે છે અને સુધારેલી જાત મળે છે. એટલે સંકરણ એટલે શું? મેં તમને હમણાં કીધું કે આ નર લો તો આનું માદા, અને આ નર લો તો આ માદા. એટલે જ્યારે દેશી અને વિદેશી ગાયો વચ્ચે, નર અને માદા વચ્ચે સંકરણ કરી અને નવી જાત ઉત્પન્ન કરવામાં આવે તો નવા ઉત્પન્ન થતાં જન્મતા પશુઓમાં બંનેની ખાસિયતો, બંનેના ગુણ આવી જાય. એટલે વધારે લાંબો સમય સુધી દૂધ પણ આપે ને તેની પ્રતિકારક ક્ષમતા એ વધારે પણ હોય. પશુપાલનમાં દુધાળા પશુઓના સ્વાસ્થ્ય માટે સફાઈ અને નિવાસસ્થાન, એટલે આપણે કે જે પણ પશુઓનો ઉછેર કરીએ છીએ તેને સાફ સફાઈ કેવી રીતે રાખવી, તેનું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું કે જેથી એને કોઈ રોગ ન થાય, એ માટે શું પ્રયત્ન કરવા જોઈએ, તો પશુઓની કાળજી કેવી રીતે રાખવી જોઈએ તે અહીં તમને પૂછ્યું છે. તો પશુપાલનમાં દુધાળા પશુઓના સ્વાસ્થ્ય વધુ દૂધ ઉત્પાદન માટે જરૂરી છે. જો તે સ્વસ્થ હશે તો વધારે દૂધ આપશે, અને જો તો બીમાર હશે તો એક તો તેનું દૂધ ગુણવત્તાવાળું નહીં હોય અને તેનું દૂધ ઉત્પાદન ઓછું થઈ જશે. તે માટે ગાય ભેંસના શરીરની યોગ્ય સફાઈ, એટલે તેને કોઈ રોગ ન લાગુ પડે એ માટે તેના શરીરની યોગ્ય સફાઈ કરવી જોઈએ, ને તે જ્યાં રહે છે તે એકદમ સ્વચ્છ રાખવું જોઈએ. તો એના નિવાસસ્થાનની પણ યોગ્ય તકેદારી રાખવી જોઈએ. શરીરની એને સફાઈ કેવી રીતે કરી શકાય છે તો તે જુઓ. પશુઓના શરીર પરથી ખરેલા વાળ કે શરીર પરની ધૂળ દૂર કરવા માટે પશુને નિયમિત રીતે બ્રશથી સફાઈ કરવી જોઈએ. તમે અહીં જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે એના પર પણ નાના નાની જીવાત બેઠી હોય, જો એની સાફ સફાઈ કરવામાં ન આવે, એના પર ધૂળના રજકણ, એના જે વાળ છે તે ખરતા હોય, તો એ બધું સાફ કરવા માટે એનું એક અલગથી બ્રશ રાખી એને નિયમિત રીતે આવી રીતે સાબુથી બરાબર ઘસી, બ્રશથી ઘસી અને આ રીતે પાણીથી એને નિયમિત રીતે સાફ કરવા જોઈએ. જેમ આપણે નિયમિત રીતે નાહીએ છીએ તેમ એને પણ નિયમિત રીતે નવડાવવા જોઈએ. તેમના મોં અને જડબામાં આપણે જેમ કેવું ટૂથપેસ્ટ વડે મોઢાની સફાઈ કરીએ છીએ, કેમ? કારણ કે એ જંતુ આપણા મોઢાના મરી જાય એટલા માટે. તો તેવી જ રીતે જે પશુઓ હોય એના મોઢામાં પણ જંતુઓ થાય છે, તો એના જે મોઢામાં દાંતની જે સફાઈ છે તે મીઠું ઘસીને, કારણ કે એના માટે કોઈ ટૂથપેસ્ટ નથી આવતી મિત્રો કે બ્રશ નથી આવતું, મીઠું ઘસીને તેને સાફ કરવા જોઈએ જેથી એના મોઢાના જંતુઓ મરી જાય. તેના નિવાસસ્થાનની, એટલે એને નિવાસસ્થાન, જે પશુઓનું નિવાસસ્થાન હોય ને, દુધાળા પશુઓનું નિવાસસ્થાન, એને ગમાણ કહેવામાં આવે. તો એની સાફ સફાઈ કેવી રીતે કરવી જોઈએ, તો એનું ભોંયતળિયું, એટલે જ્યાં પણ એને ઊભા રાખવામાં આવે, તમે અહીં જોઈ શકો છો એનું ભોંયતળિયું કહેવાય, જ્યાં એને ઊભું રાખવામાં આવ્યું છે, તે પાકું એટલે પ્લાસ્ટર કરેલું સિમેન્ટ અને કોન્ક્રીટનું બનાવેલું હોવું જોઈએ. આ ઉપરાંત ઢોળાવવાળું એટલે પાણી ઢળી જાય, તમે અહીં જોઈ શકો છો આમ પાણી રેલાઈ રહ્યું છે, બરાબર? એટલે ઢોળાવવાળું હોવું જોઈએ. એથી શું થાય કે જે પાણી છે અથવા એનું મળમૂત્ર છે તે ઢોળા ઉપરથી લસરી જાય અને એનું નિવાસસ્થાન એ સૂકું અને સ્વચ્છ રહી શકે. નિવાસસ્થાન ધાબાવાળું અને હવાની અવરજવર યુક્ત, જેમ ધાબુ એટલે ટેરેસ હોય તેવું હોવું જોઈએ, બરાબર? અને હવાની અવરજવર થાય એટલે જેમ આમ એ આજુબાજુથી હવા આવી શકે તેવું હોવું જોઈએ, બંધિયાર નહીં હોવું જોઈએ, કારણ કે પશુઓને પણ જીવન માટે ઓક્સિજનની જરૂર હોય છે. પશુઓને ગરમીથી બચાવી શકાય, કારણ કે પ્લાસ્ટરવાળું હોવું જોઈએ એટલે ગરમી ન લાગે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ઠંડી લાગે તો એને બહુ ઠંડી ન લાગે તેવી રીતે બંધ, જ્યારે ઠંડીનો સમયગાળો હોય શિયાળાનો ત્યારે બંધ રાખીને એને ઠંડીથી રક્ષણ આપી શકાય કે વરસાદથી રક્ષણ આપી શકાય તેવું એનું નિવાસસ્થાન હોવું જોઈએ, જે તમને અહીં ફોટામાં પણ દેખાઈ રહ્યું છે. આગળ સવાલ જોઈએ મિત્રો, તો ડેરી પશુઓનો, ડેરી પશુ એટલે મિત્રો એ દુધાળા પશુઓ કે જે દૂધ આપે છે એને ડેરી પશુઓ પણ કહેવામાં આવે. તે આહાર એટલે એને ખોરાક કેવો આપવો જોઈએ, તો ડેરી પશુ એટલે દુધાળા પશુને બે પ્રકારના આહાર આપવા જોઈએ. એક તો એનું શરીરનું સ્વાસ્થ્યને રોગ ન લાગુ પડે તેવો ખોરાક, અને બીજું તેનામાં દૂધ વધારે બને એટલે કે દૂધ ઉત્પાદનમાં વધારો કરે તેવો આહાર. બે પ્રકારનો આહાર એને આપવો જોઈએ.
બીજા પ્રકારના આહારની જરૂરિયાત એ દૂધના સમય એટલે દૂધ વધારે આપતો હોય એ સમય દરમિયાન વધારે પ્રોટીન જેવા આહારની એને જરૂર હોય। જેમ કે પશુ આહાર બે પ્રકારના હોય, મોટો કે વૃક્ષચારો એટલે ખાંડેલું અનાજ જે હોય એને ખાંડી નાખવામાં આવે, ને બીજું છે સમૃદ્ધ આહાર। તો હવે એમાં બેમાં ફરક શું? તો જે મોટો કે વૃક્ષચારો હોય એમાં રેસાયુક્ત વધારે હોય, જેમ કે ઘઉં, જુવાર, બાજરી જે હોય તો તમે કદાચ એનું જોયું હશે તો એ વનસ્પતિમાં ઉપર ડૂંડા હોય, એ ડૂંડામાં અનાજ હોય ને બાકી એના લાંબા છોડ હોય। તો જ્યારે પણ અનાજ કાઢવામાં આવે ત્યારે ડૂંડા કાઢી નાખવામાં આવે ને બાકીની જે લાંબી વનસ્પતિ છે એ પશુચારા તરીકે એટલે પશુના ખોરાક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે, તેમાં રેસા વધારે હોય। જ્યારે સમૃદ્ધ આહાર એટલે એમાં રેસા ઓછા હોય એટલે એમાં દાણા આપવામાં આવે અને અનાજના દાણા કે જેમાં પ્રોટીન વધારે હોય અને અન્ય પોષક તત્વો એટલે વિટામિન, કાર્બોદિત વગેરે હોય તેવો ખોરાક આપવામાં આવે, બરાબર। આમાં ઘાસ અને જે કાપેલી વનસ્પતિ છે તેવા રેસાયુક્ત આપવામાં આવે અને આમાં દાણા આપવામાં આવે જેમાં પ્રોટીન અને અન્ય ખોરાકના પોષક તત્વો વધારે હોય। પશુના સંતુલિત આહારમાં યોગ્ય માત્રામાં આવશ્યક ગુરુ પોષક અને લઘુ પોષક જે આપણે વનસ્પતિને જોઈ ગયા ને તેવા જ પોષક તત્વો ગુરુ અને લઘુ પોષક તત્વો રહેલા છે। તો તે વધારે પ્રમાણમાં એટલે યોગ્ય પ્રમાણમાં હોય તે રીતે ભેળવવામાં પણ આવે છે, એવી રીતે અનાજ આપવામાં આવે છે કે જેથી પશુને આ બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે। એટલે આપણને જેમ સંતુલિત આહાર જોઈએ છે ને કે સંતુલિત આહાર એટલે આપણા જે મુખ્ય 7 પોષક તત્વો છે એ આપણા ખોરાકમાં આવી જવું જોઈએ, એવા પોષક તત્વો એવો સંતુલિત આહાર એ આ દૂધાળા પશુઓને પણ મળવો જોઈએ। કેમ? તો એ આહાર એને સ્વસ્થ રાખે છે અને દૂધ ઉત્પાદનમાં વધારો કરે છે। પશુઓને તે વળી કયા કયા રોગો થતા હશે? તો પશુઓના રોગ કયા કયા છે તો તે જોઈએ। પશુઓને પણ આપણા જેમ વાયરસ, બેક્ટેરિયાથી અનેક પ્રકારના રોગો થાય છે। તો પશુઓમાં બે પ્રકારના સજીવો હોય કે જે એને રોગ ઉત્પન્ન કરી શકે। એક બાહ્ય પરોપજીવી, બાહ્ય પરોપજીવી એટલે પશુઓ પર જે જીવતા હોય તેવા સજીવો એને પરોપજીવી કહેવામાં આવે। બાહ્ય એટલે સજીવોના એટલે કે પશુઓના શરીરના બહારના ભાગમાં ચોંટેલા હોય, જેમ કે ઈતરડી, બરાબર, નાની નાની ચાંચડ વગેરે એ પશુઓના શરીર ઉપર આમ ચોંટી રહે અને પશુઓનું લોહી પી અને જીવન વિતાવે તો એ બાહ્ય પરોપજીવી કહેવાય। એટલે એની ત્વચા ઉપર એટલે ચામડી ઉપર ચોંટી અને જીવતા હોય અને એનામાં રોગ ઉત્પન્ન કરી શકે તેવા સજીવોને બાહ્ય પરોપજીવી કહેવાય। જ્યારે અંતઃ પરોપજીવી એટલે પશુઓના શરીરના જુદા જુદા ભાગો એટલે આંતરડું છે, બરાબર, કે જઠર છે, એવા જુદા જુદા ભાગોની અંદર જીવતા જે સજીવો છે અને એમાંથી પોષણ મેળવતા સજીવો છે એને અંતઃ એટલે અંદર પરોપજીવી કહેવામાં આવે। એમાં કૃમિઓ નાની નાની જેમ આપણને પેટમાં કૃમિઓ ઈયળ થાય ને, બરાબર, તેવી રીતે એમાં પણ કૃમિ થાય કે એના જઠર અને આંતરડામાં હોય છે, એમાં યકૃતમાં હોય તેવા કૃમિને યકૃત કૃમિ કહેવાય કે જે પશુઓમાં રોગ ઉત્પન્ન કરે છે। આ ઉપરાંત જેમ આપણને એક જણને શરદી થઈ હોય ને આપણે એની બાજુમાં હોઈએ તો આપણને પણ શરદી થઈ જાય એટલે સંસર્ગજન્ય એટલે ચેપી રોગો કેટલાક હોય છે ને મનુષ્યમાં કે જે એકબીજાના સંપર્કમાં આવતા એ રોગ લાગુ પડે છે, તેવી રીતે પશુઓમાં પણ ચેપી રોગ હોય છે કે જેમાં એક પશુને રોગ થયો હોય તો એના સંપર્કમાં બીજો પશુ આવે તો એને પણ એ રોગ થઈ જાય છે। એટલે એવા સંસર્ગજન્ય અથવા એને ચેપી રોગ પણ કહેવાય કે જે બેક્ટેરિયા અને વાયરસ દ્વારા થાય છે, તેવા રોગથી પશુઓ બીમાર પડે છે। તેની અસર શું થાય? તો જે આપણને અસર થાય મિત્રો, આપણે માંદા હોઈએ તો નિયમિત રીતે આપણે ખાઈ શકીએ છીએ, જે રૂટીન નોર્મલ હોઈએ ત્યારે ખોરાક હોય છે તે નથી ખાઈ શકતા ને, પછી અશક્તિ આવી જાય છે ને, તો તેવી રીતે પશુઓ જો બીમાર હોય તો તે સ્વસ્થ આહાર લઈ શકતા નથી અને તેમને પણ વીકનેસ આવે એટલે સરળતાથી તે ઊભા પણ થઈ શકતા નથી। તેમનું દૂધ ઉત્પાદન એટલે દૂધ આપવાની જે માત્રા હોય તેમાં ઉણપ આવે એટલે એ ઘટી જાય છે અને કેટલીક વાર જો રોગ વધી જાય તો પશુઓ મૃત્યુ પણ પામે છે। બચાવ માટે શું કરી શકાય?
તો પશુ અને વાયરસ અને બેક્ટેરિયાથી એટલે કે જીવાણુથી બચાવવા માટે એની પણ રસી આવે. જેમ મનુષ્યમાં રસી છે ને મિત્રો, તેવી રીતે આની પણ રસી આવે છે અને એના પણ ડૉક્ટર હોય છે અને વેટરનિટી ડૉક્ટર કહેવામાં આવે છે. ઢોરના ડૉક્ટર કહેવામાં આવે. એના દવાખાના પણ હોય છે. તો ત્યાં જઈ અને સરકારી એના દવાખાના હોય છે કે જ્યાં ફ્રીમાં એની રસી મૂકવામાં આવે છે. તો નિયમિતપણે એની રસીઓ મુકાવવી જોઈએ કે જેથી એને રોગ લાગુ પડે નહીં. હવે આ દુધાળા પશુઓની વાત થઈ ગઈ. હવે થોડું આગળ વધીએ મિત્રો, તો હવે મરઘા પાલન તરફ આગળ વધીએ કે મરઘા પાલન શા માટે કરવામાં આવે છે, એની કઈ કઈ જાતો છે અને કઈ નવી જાતોનો વિકાસ કેવી રીતે કરવામાં આવે છે તે અહીં આપણે સમજાવવાનું છે. તો મરઘા પાલનનો મુખ્ય 2 ઉદ્દેશ છે મરઘાનું પાલન કરવા માટે. એક તો ઈંડા મેળવવા અને બીજું માંસ મેળવવા માટે. ઈંડા માટે યાદ રાખજો મિત્રો, ઈંડા આપનારી મરઘી આ પૂછાય છે તમને કે કઈ મરઘી, એને લેયર મરઘી કહેવાય. ને માંસ માટેની જે ઉછેર કરવામાં આવતી મરઘી છે ને બ્રોઇલર કહેવાય. યાદ રાખજો, ઈંડા આપતી જે મરઘી છે તેને લેયર અને માંસ આપતી જે મરઘી છે એને બ્રોઇલર કહેવામાં આવે છે. નવી જાતના વિકાસ માટે દેશી અસીલ એટલે મરઘાની એક જાત છે જે આપણા દેશમાં બહુ સારી જાત એવી ગણવામાં આવે છે, અસીલની જાત. અને વિદેશી જાત લેગહોર્ન એટલે જેવી રીતે કેવું પશુઓમાં દેશી અને વિદેશી જાત વચ્ચે સંકરણ કરી અને સારી ઓલાદો ઉત્પન્ન કરવામાં આવે, તેમ મરઘામાં પણ દેશી જાત જેવી કે એસીલ અને વિદેશી જાત જેવી કે લેગહોર્ન વચ્ચે સંકરણ કરવામાં આવે અને એમાંથી જે એના બચ્ચા ઉત્પન્ન થાય એ વધુ ઈંડા આપનારા અને માંસ આપનારા હોય છે. અને મરઘા પાલનમાં ઉચ્ચ કક્ષાની એટલે સારી કક્ષાની સારી જાતની કે જે વધુ ઈંડા અને માંસ આપે તેવી જાતો આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. આ તમને સ્ક્રીન ઉપર એસીલ જાત અને લેગહોર્ન જાત કેવી હોય છે તે અહીં બતાવવામાં આવેલું છે. કયા લક્ષણો માટે આપણે નવી જાતનો એટલે એસીલ અને લેગહોર્નમાંથી આપણે નવી જાતો ઉત્પન્ન કરવા માંગીએ છીએ, તો એમાં લક્ષણો શું હોઈ શકે? તો દેશી એસીલ અને વિદેશી લેગહોર્ન વચ્ચે જો સંકરણ કરાવીને નવી જાત વિકાસ કરવામાં આવે તેમાં શું લક્ષણ હોય? તો એમાં મરઘાના બચ્ચાની સંખ્યા એક તો વધારે હોય એટલે મરઘા બચ્ચાને વધારે જન્મ આપે અને એ જે હોય તેની ગુણવત્તા સારી હોય એટલે એ બચ્ચાઓ કે હુષ્ટપુષ્ટ અને તંદુરસ્ત હોય. નાના કદના બ્રોઇલર માતા પિતા દ્વારા તેમના બચ્ચાનું વ્યાવસાયિક ઉત્પાદન હેતુ એટલે શું કે જે બ્રોઇલર એટલે કે જે માંસ આપતા જે આપણા દેશી વિદેશી જાતો છે એ નાના કદના એટલે કદ એનું નાનું હોય પણ એના માતા પિતા દ્વારા એનું બચ્ચાઓ વધારે મળે એટલે એનું ઉત્પાદન બચ્ચાઓનું જો ઉત્પાદન હોય તો વધારે માંસને વધારે ઈંડા મળે. ગરમીથી અનુકૂલન ક્ષમતાના ઊંચા તાપમાન સહન કરવાની ક્ષમતા એટલે શું કે મોટાભાગે વિદેશથી જે જાત પછી તે પશુમાં હોય કે આ મરઘામાં હોય તે લાવવામાં આવે તો વિદેશમાં તમે જાણો મોટાભાગે ઠંડી ઋતુ હોય, જ્યારે આપણા દેશમાં એ ગરમ મોટાભાગે ગરમીનું પ્રમાણ વધારે હોય. તો જો એસીલ અને લેગહોર્ન વચ્ચે જે સંકરણ કરીને ઉત્પન્ન થતા જે નવા બચ્ચાઓ છે તેની ખાસિયત એ હશે કે તે આપણા દેશમાં વધારે ગરમીમાં સરળતાથી જીવી શકશે. સાર સંભાળ માટે ઓછો ખર્ચ એટલે જે પણ બચ્ચાઓ જન્મ લેશે તેની રોગપ્રતિકારક ક્ષમતા વધારે સારી હશે એટલે એની બહુ કાળજી રાખવાની જરૂરિયાત થશે નહીં. ખેતી માટે ઉપયોગી ઉત્પાદનની આડ પેદાશ કે ઉપપેદાશ તરીકે પ્રાપ્ત થતા સસ્તા રેસામય આહારનો ઉપયોગ ઈંડા મૂકનારા પક્ષીનું કદ ઘટે છે. એટલે શું કે આપણો ખેતી પ્રધાન દેશ છે એટલે એમાંથી આપણને જે પેલું જેમ કે ડુંડામાંથી અનાજ કાઢી નાખ્યું તો એમાં જે રેસા ભૂકો બચે છે ને એને આને અનાજ તરીકે આપી શકાય, બરાબર છે. તો એ આપણને સસ્તું પણ પડે કારણ કે એ બધી ખેતીની આડ પેદાશો છે, હવે આપણને ઉપયોગી નથી. પણ જો તમે સાથે મરઘા પાલન કરો તો એ જે નકામું આપણે ફેંકી દેતું જે કૃષિ આડ પેદાશો છે તેને અહીં આહાર તરીકે આપણે આપી શકીએ અને એ આનું કદ એટલે બચ્ચાઓનું કદ ઓછું કરે એટલે નાના કદના હોય. નાના કદના હોય એટલે સાર સંભાળ ઓછી રાખવી પડે પણ ઈંડા અને માંસ એ વધારે આપે છે. આગળ જોઈએ મિત્રો તો નીચે આપેલા વિધાનનું વિવેચન કરો. એ રસપ્રદ છે એટલે વિવેચન કરો એટલે મિત્રો સમજાવવાનું છે કે એ રસપ્રદ છે કે ભારતમાં મરઘા ઓછા રેસાના ખાદ્ય પદાર્થને ઊંચી પોષકતાવાળા પ્રોટીન આહારમાં પરિવર્તન કરવા માટે વધારે સક્ષમ છે.
જે માનવ ખાદ્ય પદાર્થ તરીકે અયોગ્ય છે. એટલે અહીંયા પહેલાં તો હું સમજાવું શું કહેવા માંગે છે મિત્રો. હમણાં જ કીધું કે જે વનસ્પતિમાંથી નકામી પેદાશો કે જેને આપણે સામાન્ય રીતે નાખી દઈએ છીએ, જો એને મરઘા પાલનના ખોરાક તરીકે, મરઘાના ખોરાક તરીકે આપીએ આપણે એને, તો નકામા રેસામય પદાર્થો છે, પણ તેમાંથી આપણા જે ભારતમાં મરઘાઓ છે તેમાંથી સૌથી વધારે પ્રમાણમાં પ્રોટીન મેળવી લે છે. આપણે જો એ નકામા પદાર્થ ખાશું તો એમાંથી આપણને પ્રોટીન મળશે નહીં? મળે ને. પણ મરઘાઓને એ સૌથી સારું પ્રોટીન એમાંથી મળે છે. એટલે એ મરઘાઓ આપણા એ નકામા પદાર્થોમાંથી પ્રોટીન મેળવવા માટે સક્ષમ છે. સમજાવો. તો મરઘા પાલનનો મુખ્ય હેતુ છે ઈંડા અને માંસ ઉત્પન્ન કરવાનો. ખેત ઉત્પાદનની આડ પેદાશ તરીકે જે આપણને રેસામય પદાર્થો મેં તમને કીધું એ પ્રાપ્ત થાય છે, એ મનુષ્ય એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકતો નથી. એટલે એ આપણા માટે અખાદ્ય છે, એટલે કે અયોગ્ય છે. આ ઓછા રેસામય આહારને આપણે નહીં ખાશું, પણ કોને આપશું? મરઘાને આપી દઈશું. તો એ મરઘા જે આપણે ખોરાક તરીકે ખાતા નથી તેને ઊંચી ગુણવત્તાવાળું માંસ ઉત્પન્ન કરવા ને ઈંડા ઉત્પન્ન કરવા, અને એનામાં પીછા ઓછા હોય તો માંસ વધારે હોય, પીછા વધારે હોય તો માંસ ઓછું હોય, એટલે ઓછા પીછા ઉત્પન્ન થાય, માંસ વધારે બને ને ઈંડા વધારે બને, તેમાં તે રૂપાંતરણ કરી નાખે છે. આમ ઓછા રેસાવાળા ખાદ્ય પદાર્થ માનવ માટે એટલે આપણા માટે અયોગ્ય છે, પણ એ જ ખોરાક એ પ્રોટીન આહાર તરીકે વધારે ઈંડા આપવા ને વધારે માંસ આપવા માટે મરઘા માટે સક્ષમ છે. શાના પ્રયોજન માટે બ્રોઇલરના રૂપમાં ઉછેર કરવામાં આવે છે? તેમના ઉછેરમાં કઈ સાવચેતી રાખવી પડે છે? આપણે જોઈ ગયા મિત્રો, બ્રોઇલરનો જે ઉછેર છે તે માંસ મેળવવા માટે કરવામાં આવે. એટલે માંસ મેળવવા માટે બ્રોઇલરનો ઉછેર કરવામાં આવે. તેમના ઉછેરમાં શું સાવચેતી રાખવી? તો એક તો બ્રોઇલરના બચ્ચાઓના સારા વૃદ્ધિ દર, એટલે બચ્ચાઓ ઝડપથી મોટા થાય તે માટે, અને સારી આહાર દક્ષતા માટે, એટલે સારો ખોરાક લઈ શકે તે માટે, મતલબ કે ખોરાક આપી શકે, એમાંથી સારું માંસ મળી શકે તેના માટે આપણે શું આપવાનું? એક તો વિટામિનથી ભરપૂર આહાર આપવાનો, બરાબર, જેમાંથી એને યોગ્ય પોષક તત્વો મળી રહે, અને એ બચ્ચાઓ ઝડપથી મૃત્યુ ના પામે, મતલબ કે રોગ એને લાગુ ન પડે, એટલે એનો મૃત્યુદર ઓછો થાય. પાંખો અને માંસની ગુણવત્તા, એટલે પાંખ ઓછી હોય અને માંસ વધારે હોય તેવો ખોરાક આપવાનો, તેવી રીતે એને કાળજી રાખવાની, એ એમનો ઉછેરનો મુખ્ય રખાતી કાળજીઓ છે. સમજાવો. મરઘા પાલનમાં નિવાસ, આહાર અને રોગના નિયંત્રણ પર વિશેષ કાળજી રાખવી પડે છે. આ જ સવાલ તમને પૂછાય તો એમ પૂછાય કે મરઘા પાલનમાં મરઘાનો નિવાસ, આહાર અને રોગમાં શું કાળજી રાખવી જોઈએ, શું સાવચેતી રાખવી જોઈએ? તો તેનું નિવાસ, આ તમને અહીંયા મરઘા પાલનનું નિવાસ બતાવેલું છે. તો એની સ્વચ્છતા અને સફાઈ એ પૂરતું રાખવું જોઈએ, જેમ આપણે દૂધાળા ઢોરમાં કીધેલું. કારણ કે જો મરઘા બીમાર હશે તો એમાંથી જે માંસ મળે છે તે પણ ગુણવત્તાવાળું નહીં હોય, અને તેનાથી આપણને રોગ લાગુ પડી શકે છે. નિવાસ સ્થાનમાં પૂરતી મોકળાશ, એટલે એક જગ્યા પર તમે જોઈ શકો છો ઘણા બધા મરઘાઓનો ઉછેર કરવામાં આવતો હોય, તો જો જગ્યા નાની હોય તો ઓછી જગ્યામાં બધા મરઘાઓ એકબીજા સાથે કે બહુ વ્યવસ્થિત રીતે જીવી ન શકે, એને હવા ઉજાસ પૂરા ન મળે, એટલે મોટું હોવું જોઈએ. પૂરતી હવા ઉજાસવાળું, પૂરતું તાપમાન મળી રહે તે વાળું, અને મરઘાઓ ફ્રીલી ફરી શકે તેવું, દાણાઓ ચડી શકે તેવું મોકળાશવાળું હોવું જોઈએ. કેવો ખોરાક આપવો જોઈએ? તો ઈંડા મૂકનાર મરઘી અને માંસ ઉત્પાદન માટે મરઘી, એટલે લેયર અને બ્રોઇલરની આહાર જરૂરિયાત અલગ અલગ હોય. એટલે માંસ આપતી મરઘીને અલગ ખોરાક આપવાનો અને ઈંડા મૂકતી મરઘીને અલગ ખોરાક આપવાનો, અને તે પ્રમાણેનું આયોજન કરવું પડે. આ માટે પ્રોટીન અને ચરબી વધારે પ્રમાણમાં અને વિટામિન A, Kની માત્રા વધારે હોય તેવો ખોરાક આપવો જોઈએ. બંનેમાં જે કોમન હોય તેમાં શું છે કે જેમાં વધારે પ્રોટીન મળી રહે અને ચરબી મળી રહે તેવો ખોરાક મરઘાઓને આપવો જોઈએ, અને મરઘાઓમાં વિટામિન A અને K મળી રહે તેવો ખોરાક એ લોકોને આપવો જોઈએ. રોગ નિયંત્રણ, જેમ આપણને રોગ લાગુ પડે, દૂધાળા પશુને રોગ લાગુ પડે, તે રીતે મરઘાઓને પણ રોગ લાગુ પડે છે. તો મરઘાઓને બેક્ટેરિયા, વાયરસ,
ફૂગ અને પરોપજીવી એટલે નાની નાની જીવાતો દ્વારા અને કેટલીક વાર એને પૂરતો ખોરાક ન મળે તો એનાથી એને રોગ ઉત્પન્ન થાય છે. અને આ માટે મરઘાઓને રોગથી બચાવવા માટે સાવધાની રાખવી જોઈએ. એ માટે મેં તમને કીધું તેમ જ્યાં મરઘાનો ઉછેર કરવામાં આવે છે ત્યાં સફાઈ અને સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. સ્વચ્છતા જાળવવા માટે મરઘાનો ઉછેર જ્યાં કરવામાં આવે છે ત્યાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ, પણ એવી રીતે કે જેથી મરઘાઓને કોઈ નુકસાન ન થાય. રોગોના સંક્રમણ અને યોગ્ય અને ઘનિષ્ઠ રસીકરણ એટલે જ્યારે પણ રોગ લાગુ પડે, જેમ કે એકસાથે ઘણા બધા મરઘાઓને લાગુ પડે ચેપી રોગ તે સમયે, અને જેમ નિયમિત રસી એ પશુઓને આપવામાં આવે, દૂધાળા પશુઓને, તેવી રીતે મરઘાઓને પણ નિયમિત રસી આપી અને તેને રોગ સામે બચાવીને તેનો મૃત્યુદર નીચો લાવવો જોઈએ. પશુપાલન અને મરઘાપાલન પ્રબંધન પ્રણાલીમાં શું સમાનતા છે? એટલે આપણે પશુપાલન અને મરઘાનું પાલન કરીએ એમાં સરખું શું છે? તો પહેલું સરખામાં આવે છે નિવાસમાં, કે ડેરી અને ડેરીના પશુઓ માટે અને મરઘા માટે એક તો જે નિવાસ સ્થાન છે તે સ્વચ્છ, હવા ઉજાસવાળું અને જંતુઓ વગરનું હોવું જોઈએ, જે બંનેમાં હોય. બીજું જે સરખું આવે છે તે છે આહાર. તો આહાર એક તો સંતુલન હોવું જોઈએ, જેમાં બધા પ્રકારના પોષક દ્રવ્યો મળી રહે, ખાસ કરીને પ્રોટીન મળી રહે તેવો એ પશુ અને મરઘા બંને માટે જરૂરી છે. સ્વાસ્થ્ય માટે તો ડેરી પશુને મરઘાને વાયરસ, બેક્ટેરિયા, ફૂગ વગેરે સામે રક્ષણ મળી રહે તે માટે રસી આપવામાં આવે છે અને તેના સ્વાસ્થ્યની જાળવણી કરવામાં આવે છે. બ્રોઇલર અને ઈંડા આપવાવાળી મરઘીમાં શું ભેદ હોય ને તેના પ્રબંધનમાં શું ભેદ આપણે રાખી શકીએ? તો બ્રોઇલર એટલે કે માંસ ઉત્પાદન માટેની મરઘી કરતાં ઈંડા ઉત્પાદનવાળી મરઘી કદમાં નાની હોય. બંનેમાં ફરક શું હોય? ઈંડા આપનારી મરઘી નાની હોય અને માંસ આપનારી મરઘી કદમાં મોટી હોય. બ્રોઇલરના નિવાસ, પોષણ અને પર્યાવરણીય જરૂરિયાતો ઈંડા આપવાળી મરઘીમાં કેટલેક અંશે એટલે થોડા ઘણા અલગ હોય. મોટાભાગે નિવાસસ્થાન લગભગ સરખું હોય મિત્રો, પણ પોષણમાં જે માંસ આપતી મરઘી છે એમાં પ્રોટીનયુક્ત અને ખાસ કરીને ચરબીયુક્ત આહાર વધારે આપવામાં આવે, કાર્બોદિતયુક્ત વધારે આપવામાં આવે, જ્યારે ઈંડા આપતી મરઘીમાં પ્રોટીનયુક્ત ખોરાક વધારે આપવામાં આવે. માંસ આપતી મરઘીમાં કાર્બોદિત અને ચરબીવાળો, જ્યારે ઈંડા આપતી મરઘીને પ્રોટીનવાળો ખોરાક વધારે આપવામાં આવે છે. તો આ થઈ મરઘાપાલનની વાત. હવે આગળ વધીએ તો મત્સ્યપાલન એટલે કે મત્સ્ય ઉછેર કેવી રીતે કરી શકે? તો મત્સ્ય એટલે કે માછલી એ પાણીમાં વસે છે, તમે જાણો છો, એટલે કે જલીય પ્રાણી છે અને તેમાંથી પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળે છે, એટલે આહારનો એક મુખ્ય સ્ત્રોત છે મિત્રો. મત્સ્ય ઉત્પાદનમાં મીન પક્ષોયુક્ત માછલી, બરાબર, અને કવચીય માછલી, બે માછલીઓ આવે છે, બરાબર. માછલીઓ આ ઉપરાંત ઝીંગા અને મૃદુકાય પ્રાણીઓનો સમાવેશ થાય છે કે જે ખોરાક માટે ઉછેર કરવામાં આવે છે. તો માછલી કેવી રીતે મેળવવામાં આવે છે? તો માછલી પકડીએ છીએ જે જાળીઓ નાખીને તે, અથવા તો કૃત્રિમ રીતે કેવી રીતે કરાય? તો કૃત્રિમ રીતે એક તળાવ બનાવવામાં આવે અને એમાં માછલીનો ઉછેર કરવામાં આવે. તો એમાં પણ પાછી બે પ્રકારે હોય, દરિયાઈ માછલી ને મીઠા પાણીની માછલી, એનો ઉછેર કરવામાં આવે. તો કુદરતી રીતે શું આવે? તો કુદરતી રીતે ક્યાંથી મળી જાય માછલી? તો દરિયા એ ક્ષારયુક્ત પાણી હોય છે અને દરિયામાં પુષ્કળ પ્રમાણમાં માછલીઓ થાય છે, એટલે તે માછલીથી સમૃદ્ધ હોય છે. મીઠું પાણી એટલે નદી, તળાવ, સરોવર વગેરે. તો એમાં ક્ષારવાળું પાણી નથી હોતું, તો એ નદી અને તળાવ હોય. બંનેમાં અલગ અલગ પ્રકારની માછલીઓ થાય છે મિત્રો, કારણ કે એક ક્ષારવાળું પાણી હોય અને એક મીઠું પાણી હોય. તો દરિયામાં માછલીનો ઉછેર કેવી રીતે થાય? તો તમે જુઓ, ભારત દરિયાઈ મત્સ્ય સ્ત્રોત માટે પૂરતો અવકાશ છે. સમાજ વિદ્યામાં તમે જોયું હશે કે ભારત દેશમાં 3 બાજુએ તમે જોયું હશે કે સમુદ્ર આવેલો છે. 3 બાજુએ સમુદ્ર આવેલો છે, અરબી સમુદ્ર, હિન્દ મહાસાગર, બરાબર, અને બંગાળાની ખાડી. 3 બાજુથી સમુદ્ર છે, એટલે દરિયાઈ વિસ્તાર ભારતની આજુબાજુ પુષ્કળ પ્રમાણમાં છે, એટલે મત્સ્ય ઉછેરનો ઉત્તમ તક ભારતમાં આવેલી છે. આપણા દરિયાઈ મત્સ્ય સ્ત્રોત માટે
7500 કિલોમીટર એટલે આપણા ભારતની આજુબાજુ દરિયાઈ માછલી મેળવવા માટે 7500 કિલોમીટર લાંબો દરિયા કિનારો આપણને મળે છે, જે અરબ સાગર, બંગાળાની ખાડી, આપણા ગુજરાતમાં આવેલો ખંભાતનો અખાત, બરાબર, કે જ્યાંથી આપણને પુષ્કળ પ્રમાણમાં માછલી મળી આવે છે. સૌથી વધારે પ્રચલિત ઉપયોગમાં લેવાતી, યાદ રાખજો, દરિયાઈ માછલીના નામ યાદ રાખજો, જે ભારત દેશમાં દરિયામાંથી મેળવાતી માછલીને ઉપયોગમાં આવતી માછલી તે છે પ્રોમ્ફેટ, મેકરલ, ટૂના, સાર્ડિન, બોમ્બે ડક, કે જે દરિયામાંથી મેળવવામાં આવતી માછલી છે. ગુજરાતમાં આપણે જાણીએ છીએ સૌરાષ્ટ્ર અને કચ્છની આજુબાજુ જે દરિયા કિનારો છે એમાંથી જે માછલી મેળવવામાં આવે છે તે છે બોમ્બે ડક અને પ્રોમ્ફેટ, એ સૌથી વધારે પ્રમાણમાં મેળવવામાં આવે છે. તો માછલી પકડવાની રીતો કઈ કઈ છે મિત્રો? એક તો પરંપરાગત કે જે જૂની રીત છે, પહેલેથી ચાલતી આવે છે તે છે. તો એમાં જે માછલી પકડવાની આવી જાળી હોય, તમે જોયું હશે, કે જેનો ઉપયોગ કરીને આ રીતે માછલી પકડવામાં આવે છે. આધુનિક પદ્ધતિ, તો આધુનિક પદ્ધતિમાં શું કરવામાં આવે મિત્રો? એક મશીન હોય અને દરિયો તો કેટલો વિશાળ હોય, એમાં ક્યાં વધારે પ્રમાણમાં માછલી છે તો ત્યાં જાળી નાખો તો વધારે માછલી મળે ને, અને જ્યાં માછલી ઓછી હોય તો ત્યાં આપણને જાળી નાખો તો માછલી ઓછી મળે. તો હવે આપણને કેમ ખબર પડે? આપણને કેમ ખબર પડે કે ક્યાં દરિયામાં માછલી વધારે છે? તો એના માટે એક યંત્ર આવે જેમાંથી અલ્ટ્રાસાઉન્ડ અવાજો એ દરિયામાં ફેંકવામાં આવે અને જ્યાં માછલી વધારે હોય એ માછલી પર અવાજ પડે અને એનું પરાવર્તન થાય. તમને હું ધ્વનિનું ચેપ્ટર સમજાવીશ, એમાં આવશે, બરાબર. એમાં એને સોનાર કહેવામાં આવે છે, ત્યારે તમે વિશેષ પ્રમાણમાં એ સોનાર ધ્વનિના ચેપ્ટરમાં સમજશો. તો અવાજ એ દરિયાના પાણીમાં ફેંકવામાં આવે, જ્યાં વધારે માછલી છે તેના પરથી અવાજ પરાવર્તિત થઈ અને જે આપણું સાધન છે તેમાં આવશે, બરાબર. જો એ અવાજ ઝડપથી આવી ગયો સાધનમાં તો સમજી લેવું કે ત્યાં બહુ બધી માછલીઓ છે, અને જો અવાજ પસાર થઈ ગયો અને બહુ ઓછો અવાજ પરાવર્તન થઈને મશીનમાં આવ્યો તો ત્યાં ઓછી માછલી છે. એટલે જ્યાં વધુ માછલી છે, બરાબર, ત્યાં આવી રીતે પ્રતિધ્વનિ નિયંત્રણ એને કહેવામાં આવે. અને કેટલીક વાર સેટેલાઇટ પરથી, એટલે ઉપગ્રહ પરથી પણ, જેમ આપણને કેવી હવામાનની ખબર પડે છે, આપણા મોબાઈલમાં ખબર પડી જાય છે ને કે ક્યાં કેટલું તાપમાન રહેશે વગેરે, તો તેવી રીતે મોબાઈલની હવે કેટલીક એપ છે કે જેના દ્વારા તમે ક્યાં વધારે દરિયામાં માછલી છે તે જાણી શકો છો. તો મોબાઈલ કેવી રીતે ઓપરેટ થાય? સેટેલાઇટ એટલે ઉપગ્રહની મદદથી. તો ઉપગ્રહની મદદથી કયા વિસ્તારમાં વધારે માછલીઓ છે તે જાણી શકાય છે અને ત્યાં પછી આ રીતે જાળી નાખીને વધુ માછલીઓ મેળવવામાં આવે છે. આર્થિક રીતે, એટલે કઈ માછલી આપણને વધુ વેચવાથી સરળતાથી આપણને પૈસા વધારે પ્રમાણમાં મળે, તો એમાં છે મીનપક્ષયુક્ત માછલી. તો તેમાં કઈ આવે છે? મુલેટ, ભેટકી, પર્લ સ્પોટ એ મીનપક્ષયુક્ત માછલી છે, બરાબર, કે જેમાંથી એનો વધારે ખોરાક તરીકે ઉપયોગ થાય છે. કવચીય માછલી એટલે એના ઉપર તમે જાણો છો કે કવચ આવે, એટલે કે જાડું કઠણ સ્તર આવે, એટલે એને કવચીય માછલી કહેવાય. એમાં આવે ઝીંગા, મુસલ, ઓયસ્ટર એટલે કે મોતી છીપ, એનો ઉપયોગ એનો કવચ કાઢી અને ખોરાક તરીકે તેનો ઉપયોગ થાય છે. દરિયાઈ નીંદણ સાથે સમુદ્રના ચોક્કસ પસંદ કરાયેલા વિસ્તારમાં આર્થિક મહત્ત્વ ધરાવતી સમુદ્ર માછલીનું સંવર્ધન કરવામાં આવે છે. એટલે શું કે કેટલીક વખત દરિયાનું જે પાણી છે એ નાનકડું દરિયા કિનારા ઉપર ખાડો ખોદી અથવા તો તળાવ જેવું બનાવી જ્યારે ભરતી આવે ત્યારે દરિયાનું પાણી એમાં સંગ્રહવામાં આવે અને સંગ્રહી એમાં જે દરિયાઈ નીંદણ એટલે દરિયામાં ઉગી નીકળતી વનસ્પતિ પણ એ તળાવમાં નાખવામાં આવે. કેમ? કારણ કે એ માછલીનો ખોરાક છે અને એમાં આ દરિયાઈ માછલીનો ઉછેર કરવામાં આવે એટલા તળાવમાં. કેમ? કારણ કે એટલા જ તળાવમાંથી ક્ષેત્ર નાનું થઈ ગયું ને, પેલો તો દરિયો કેટલો મોટો, ક્યાં આપણે માછલી પકડવા જઈએ, એટલે વિસ્તાર ઓછો થઈ ગયો અને વધારે પ્રમાણમાં તમે માછલીઓ મેળવી શકો. મોતીઓ પ્રાપ્ત કરવા માટે મોતી છીપનું સંવર્ધન કરવામાં આવે. એટલે તમે જાણો છો કે મોતી છીપ એટલે દરિયામાંથી આપણને સાચા મોતી મળી આવે છે, બરાબર.
તો એ મોતી છીપ એટલે કે ઓઇસ્ટર નામની માછલી હોય કે જે મોતી બનાવે, એના છીપમાં એટલે શંખમાં એનો સંવર્ધન કરવામાં આવે, કારણ કે એક મોતી વેચવાથી તમને ઘણો બધો આર્થિક ફાયદો થાય, ખૂબ ઊંચી કિંમત મળે છે. દરિયાઈ મત્સ્યના અમર્યાદિત ઉપયોગના કારણે ભવિષ્યમાં દરિયાઈ મત્સ્ય ભંડાર ઓછા થતા જવાની સ્થિતિમાં દરિયાઈ મત્સ્ય સંવર્ધન પ્રણાલી દ્વારા તેની પૂર્તિ થઈ શકે. એટલે હવે માછલી પર નિર્ભર રહેતા મનુષ્યો વધતા જાય છે. આપણે માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે માછલીને બહુ વધારે માત્રામાં પકડવા માંડ્યા છે, એ પ્રમાણમાં માછલીઓ ઓછી ઉત્પન્ન થઈ રહી છે. જો આ જ રીતે એનો ઉપયોગ કરતા જશું તો દરિયામાંથી એક સમયે માછલી ખૂટી જવાની સંભાવના છે. તો ત્યારે પ્રોટીન શેમાંથી મેળવી શકીશું? તો એ માટે મેં તમને કીધું તે પ્રમાણે આ રીતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે અને એમાં માછલીનો ઉછેર કરવામાં આવે છે. અંતઃસ્થલીય મત્સ્ય ઉછેર માટે કયા સ્થાનો ઉપલબ્ધ છે તે જણાવો. અંતઃસ્થલીય મત્સ્ય ઉછેર માટે મીઠા જળના સ્ત્રોત એટલે મીઠા જળમાં જે માછલી ઉછેર કરવામાં આવે ને અંતઃસ્થલીય મત્સ્ય ઉછેર કહેવામાં આવે. તો એ માટે આપણને નહેરો, તળાવ, સરોવર, પાણીનો સંગ્રહાલય એટલે જ્યાં પાણીનો સંગ્રહ કરવામાં આવે તેવું, નદીઓ, આ બધું મીઠા પાણીના સ્ત્રોત છે જ્યાં મીઠા પાણીની માછલીનો ઉછેર કરવામાં આવે. આ ઉપરાંત ખારા જળ જેમાં મુખ્યત્વે એસ્ચ્યુરીઝ એટલે નદીનો મુખ્ય ભાગ જેમાં દરિયાની ભરતીથી પાણી મિશ્ર થાય, એટલે શું કે નદી એ સાગરમાં મળી જાય. તો જે જગ્યા ઉપર નદી એ સાગરને મળતી હોય એ જગ્યા, બરાબર, એને બ્રેકિસ જળ કહેવામાં આવે છે. પછી લગૂન, તમે સમાજ વિદ્યામાં ભણી ગયા છો મિત્રો કે દરિયા કિનારે છૂટું પડેલ છીછરું ખાડા પાણીનું સરોવર દરિયાથી છૂટું પડી ગયું છે અને કુદરતી રીતે બની ગયું છે, બરાબર, ખારા પાણીનું સરોવર, તો એને લગૂન કહેવામાં આવે. ત્યાર પછી મેંગ્રુવ નામની એક વનસ્પતિ હોય મિત્રો કે જ્યાં એ ઉગી નીકળે ત્યાં આજુબાજુ ખૂબ જ ભીનાશવાળો કાદવ જેને કહીએ ને તેવું હોય, તો મેંગ્રુવના જંગલો જ્યાં આ માછલીનો ઉપયોગ થાય. મીઠા જળ અને વહેતો જળ કે જેને બ્રેકિસ કહેવામાં આવે છે ના મત્સ્ય ઉદ્યોગને યાદ રાખજો. અંતઃસ્થલીય મત્સ્ય ઉછેર એટલે કે ઇંગ્લિશમાં ઇનલેન્ડ ફિશરીઝ કહેવામાં આવે છે. એટલે મીઠા જળમાં જે ઉછેરવામાં આવે તે ને વહેતું ઝરણું ને જળ હોય ત્યાં જે માછલીનો ઉછેર કરવામાં આવે તેને અંતઃસ્થલીય મત્સ્ય ઉછેર કહેવામાં આવે. મત્સ્ય સંવર્ધન ક્યારેક ડાંગરના પાક સાથે, એટલે ડાંગરનો પાક જનરલી જ્યાં પાણી ભરાયેલું રહેતું હોય ને ત્યાં ડાંગર એટલે કે ચોખાનો ઉછેર કરવામાં આવે. તો એ પાણીમાં માછલી પણ નાખી દેવામાં આવે. એ માછલી ડાંગરના પાકને કોઈ નુકસાન કરતી નથી, પણ આપણે ડાંગર એટલે કે ચોખા સાથે માછલી પણ મેળવી શકીએ છીએ. અંતઃસ્થલીય જળ સ્થાનોએ માછલી પકડવામાં આવે છે પરંતુ ઉત્પાદન વધારે હોતું નથી. તો આવી રીતે જ્યાં મીઠા પાણીનું જગ્યાઓ હોય ત્યાં રીતે જાળી દ્વારા માછલી પકડવામાં આવે છે, પણ જેટલું આપણને દરિયામાંથી વધારે પ્રમાણમાં માછલી મળે છે એટલું મીઠા પાણીમાંથી માછલી મળતી નથી. આ સ્ત્રોતો પર મોટાભાગે મત્સ્ય ઉત્પાદન જળ સંવર્ધન દ્વારા જ થાય છે. એટલે મોટાભાગે આવી રીતે પાણીનો સંગ્રહ કરી અને ત્યાં માછલીનો ઉછેર થાય, જેમ કે જુદી જુદી જગ્યા ઉપર ડેમ બાંધી અને માછલીનો ઉછેર કરવામાં આવે છે કે ત્યાં માછલી પકડવામાં આવે છે. મિશ્ર મત્સ્ય સંવર્ધન એટલે શું, એટલે એની પદ્ધતિ સમજાવવાની છે. તો મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિ એની ખાસિયત શું છે કે તો એમાં વધુ પ્રમાણમાં આપણે માછલી મેળવી શકીએ છીએ. મિશ્ર કે સંયુક્ત મત્સ્ય સંવર્ધનમાં દેશી અને આયાતી એટલે શું, વિદેશી એટલે વિદેશી દરિયા કિનારો જ્યાં હોય ત્યાંથી જે માછલી હોય તે, બરાબર, અને આપણી જે દેશી માછલીઓ હોય તે એને એકસાથે ઉછેરવામાં આવે છે. તો આ ઉછેર પદ્ધતિમાં એક જ તળાવમાં માછલીઓની 5 કે 6 જાતિઓ એટલે 5 થી 6 પ્રકારની જુદા જુદા પ્રકારની માછલીનો એક જ તળાવમાં ઉછેર કરવામાં આવે છે. જેમ આપણે ઘરમાં નથી હોતું મિત્રો, જે ફિશ ટેન્ક હોય છે તેમાં જુદા જુદા પ્રકારની માછલીઓ ઉછેરીએ છીએ ને, બસ એવા જ પ્રકાર પણ અહીં મોટું તળાવ હોય છે. તેમાં આહાર માટે પ્રતિસ્પર્ધા નહીં હોય. કેમ? કારણ કે જુદા જુદા પ્રકારની માછલી છે ને, એટલે બધી જુદા જુદા પ્રકારની માછલીને ભાવતો ખોરાક પણ કેવો હોય, જુદા જુદા પ્રકારનો હોય. એટલે એ લોકો ખોરાક માટે લડઝગડ ના કરે, એટલે કે કોમ્પિટિશન ના કરે.
અથવા તો જુદો જુદો આહાર હોય તેવી માછલીઓને પસંદ કરવામાં આવે છે. એટલે એવી માછલી પસંદ કરવાની કે જે બંને માછલી એટલે જુદી જુદી જાતની માછલીઓને જે ખોરાક ભાવે છે તે જુદા જુદા પ્રકારનો હોય, એટલે અંદર તેઓ લડે નહીં અને તેનો ઉછેર કરવામાં આવે છે. દાખલા તરીકે તમને અહીં ઉદાહરણ આપ્યું છે, કટલા નામની એક માછલી આવે છે, તે તળાવની સપાટીના વિસ્તારમાંથી, રોહુ તળાવની સપાટીના મધ્ય વિસ્તારમાંથી, જ્યારે મીગલ અને કોમન કાર્પ એ તળાવના તળિયેથી આહાર ગ્રહણ કરે છે. એટલે અહીં તમે જોઈ શકો છો કે દરેક માછલી તળાવના ગમે તે ભાગમાંથી નથી મળતી કે સમુદ્રના દરેક ભાગમાંથી નથી મળતી. કેટલીક સમુદ્ર કે તળાવના ઉપરના ભાગમાંથી, કેટલાક મધ્ય ભાગમાંથી, તો કેટલીક ઉપરના ભાગમાંથી મળે છે. જેમ કે અહીં તમને કીધું છે તો કટલા અહીં તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. તો કટલા ક્યાંથી મળે? તળાવનો જે ઉપરનો ભાગ હોય કે દરિયાનો ઉપરનો ભાગ હોય ત્યાંથી મળે, બરાબર. જે રોહુ છે તે ક્યાંથી મળે? તો પાણીના મધ્ય વિસ્તાર એટલે તળાવનો જે મધ્ય ભાગ હોય ત્યાંથી આ રોહુ નામની માછલી મળે છે. જ્યારે તમે અહીં જોઈ શકો છો બ્રિગલ અને કોમન કાર્પ, આ તમે જોઈ શકો છો, તો એ તમને ક્યાંથી મળે? તો એ તળાવના તળિયામાંથી મળી જાય. કેમ? કારણ કે ત્યાં તેનો આહાર રહેલો છે. કટલાનો સપાટીમાંથી તે આહાર ગ્રહણ કરે છે, રોહુ એ મધ્યમાંથી, જ્યારે કોમન કાર્પ અને મૃગલ એ તળાવના તળિયેથી આહાર ગ્રહણ કરવા માટે ત્યાં ફરતી હોય એટલે ત્યાંથી તે મળી આવે છે. જ્યારે ગ્રાસ કાર્પ તમે જોઈ શકો છો, કાર્પ નિંદામણ એટલે જે તળાવમાંથી નકામું લીલ ને ઉગી આવે ને તેનો આહાર તરીકે તે ઉપયોગ કરે છે. આ બધી મત્સ્ય એકબીજા સાથે જે ખોરાક માટે કોઈ પણ પ્રકારની કોમ્પિટિશન કરતી નથી, મતલબ એકબીજાને ખોરાક માટે મારતી નથી. એટલે આપણને એક જ તળાવમાં આ બધી માછલી ઉછેરો તો આપણને કેટલા બધા પ્રકારની અને વધુ માત્રામાં માછલીનો ઉછેર કરીને માછલી મેળવી શકો છો. મિશ્ર મત્સ્ય સંવર્ધનની સમસ્યા અને તેનું સમાધાન. એટલે જો આ મિશ્ર તમે માછલીનો ઉછેર કરો તો પ્રોબ્લેમ શું આવે? કારણ કે બધા કંઈ ફાયદા તો ન હોય ને, કેટલીક ખામીઓ પણ હોય. તો જ્યારે મિશ્ર મત્સ્ય ઉત્સર્જન કરો ત્યારે શું પ્રોબ્લેમ આવી શકે, શું સમસ્યા આવી શકે અને એનું સમાધાન શું? તો મિશ્ર મત્સ્ય સંવર્ધન કરવામાં આવે ત્યારે જે માછલી પસંદ કરો છો તે પૈકી કેટલીક માછલીઓ એવી હોય કે માત્ર વર્ષા ઋતુમાં જ પ્રજનન કરે. વર્ષા ઋતુમાં પ્રજનન કરે મતલબ કેટલીક માછલી એ વર્ષા ઋતુ એટલે ચોમાસામાં જ ઈંડા મૂકે, એની મર્યાદા છે. મત્સ્ય સંવર્ધન માટે સારી ગુણવત્તાવાળા ડીંભો પ્રાપ્ય ન હોવા એ ગંભીર સમસ્યા. ડીંભો એટલે માછલી જે ઈંડા મૂકે ને એમાંથી પ્રાથમિક જે બચ્ચું ઉત્પન્ન થાય તેને ડીંભ કહેવામાં આવે. હજી માછલી તરીકે એનો પૂરો વિકાસ નથી થયો અને ડીંભ કહેવાય. એટલે જ્યારે તળાવમાં માછલી નાખવામાં આવે ને ત્યારે મોટી માછલી નહીં પણ આવા ડીંભ નાખવામાં આવે. પણ હવે અમુક માછલી એ ચોમાસા દરમિયાન ઈંડા મૂકે તો એના ડીંભ ક્યારે મળવાના? ચોમાસામાં જ મળવાના. દરેક ઋતુમાં એવા ડીંભ પ્રાપ્ત થતા નથી, કારણ કે દેશી જાત માટે મત્સ્ય ડીંભ લેવામાં આવે છે તો તે અન્ય જાતિના ડીંભ સાથે ભળી જઈ શકે છે. એટલે જ્યારે જે વર્ષા ઋતુમાં ડીંભ હોય ને કેટલીક વિદેશી ડીંભ હોય, તે બંને ડીંભ જો એકસાથે ઉછેર કરવામાં આવે તો ઘણી વખત તેમાંથી માછલી ઉત્પન્ન ન થતાં એ બંને ડીંભ એકબીજામાં ભળી જાય છે, મતલબ કે તેનો નાશ થાય છે. સમસ્યા અને હલનું સમાધાન કેવી રીતે? આ સમસ્યા છે તો એનું સમાધાન આપણે કેવી રીતે કરી શકીશું? તો તળાવમાં અંતઃસ્ત્રાવના ઉપયોગ દ્વારા માછલીનું સંવર્ધન કરવામાં આવે. એટલે શું મિત્રો? તો માછલીના મગજ એટલે કે ઉપરનો જે ભાગ હોય એમાં કેટલાક ઇન્જેક્શન એને આપવામાં આવે છે કે જેથી તે વર્ષા ઋતુ સિવાયની ઋતુમાં ઈંડા આપવા માટે સક્ષમ બને છે. યાદ રાખજો મિત્રો, કેટલાક એવા રસાયણો એને આપવામાં આવે છે કે જેથી તે વર્ષા ઋતુ સિવાયની ઋતુમાં ઈંડા આપે અને પરિણામે શું થાય કે દરેક ઋતુમાં આવી માછલીના ડીંભ આપણને મળી રહે છે. એટલે આપણને દરેક ઋતુમાં વધારે સંખ્યામાં માછલી મળી રહે છે. માછલી કેવી રીતે મેળવાય? મેં તમને પહેલાં જ કીધું કે પ્રાકૃતિક સ્ત્રોત એટલે નદી, તળાવ, સાગર, મહાસાગર કે જે કુદરતી છે તેમાંથી મળે અને કેટલીક જગ્યા પર કૃત્રિમ તળાવ બનાવીને માછલી ઉછેર કરવામાં આવે છે. મિશ્ર મત્સ્ય સંવર્ધનના શું ફાયદા છે? એકસાથે ઘણી બધી માછલીનો જો આપણે ઉછેર કરીએ તો ફાયદો શું થાય? તો તળાવના પ્રત્યેક ભાગમાં જેટલો આહાર આવેલો હોય, કારણ કે હમણાં તમને કીધું કે કેટલીક માછલી તળાવના ઉપર ભાગમાંથી, કેટલીક મધ્ય ભાગમાંથી ને કેટલા અંત ભાગમાંથી માછલી ખોરાક ગ્રહણ કરે છે. એટલે દરેક ભાગમાંથી એ
તળાવનો દરેક ભાગમાં જે આહાર રહેલો છે તે આહારનો ઉપયોગ માછલી કરી શકે છે. બીજું કે એકસાથે 5-6 પ્રકારની માછલીનું સંવર્ધન થઈ શકે છે અને પ્રત્યેકનો આહાર જુદો જુદો હોવાથી તે આહાર માટે સ્પર્ધા કરતી નથી, એટલે કે એકબીજાને નુકસાન પહોંચાડતી નથી. મત્સ્ય ઉછેરની સમજૂતી મેળવ્યા બાદ હવે આગળ આપણે આ બધું પશુપાલનમાં આવે મિત્રો. ડેરીનો ઉદ્યોગ, ડેરી પશુઓ પાળવા, મરઘાનો ઉછેર, મત્સ્યનો ઉછેર, બરાબર, અને મધમાખીનો ઉછેર, આ બધું પશુપાલનમાં આવે છે. તો મધમાખી ઉછેર વિશે ટૂંક નોંધ આપણે જોઈએ મિત્રો. તો મધમાખી ઉછેર કે મધુમક્ષિકા પાલન, યાદ રાખજો, એને મધમાખી ઉછેર પણ કહેવાય અથવા એનું બીજું નામ શું છે? મધુમક્ષિકા પાલન. એટલે એક્ઝામમાં એવું બી પૂછે કે મધુમક્ષિકા પાલન વિશે ટૂંક નોંધ લખો. એ ખેડૂતોએ ખેતી ઉદ્યોગ તરીકે અપનાવેલો છે. એટલે ખેડૂતો ખેતી તો કરે જ છે, એ સાથે કે ને સાઇડ બિઝનેસ જેને કહી શકાય કે ખેતરમાં આવી રીતે મધમાખીનો મધ માટે ઉછેર કરે છે. એમાં મુખ્ય હેતુ શું છે? તો એમાં મુખ્ય હેતુ નેચરલી મધ મેળવવાનો છે. આ ઉપરાંત મધ મેળવ્યા પછી જે મધપૂડો હોય ને એમાં મીણ મળી આવે છે. એટલે એની આડ પેદાશ તરીકે મીણ એ ખૂબ સારા સ્ત્રોત છે એનો મધપૂડો. મીણનો ઉપયોગ મોટા ભાગે, એટલે મીણ એટલે આપણે જે મીણબત્તી બનાવવા ઉપયોગ કરીએ છીએ તેટલું એ પેટ્રોલિયમમાંથી, એટલે કે પેટ્રોલ જેમાંથી મેળવીએ તેમાંથી મેળવવામાં આવે છે. પણ આ જે મીણ છે તેનો ઔષધ એટલે કે દવા તરીકે ઉપયોગ થાય છે. ને મધ પણ તમે જાણો છો કે એ આયુર્વેદિક દવામાં ઉત્તમ ગણવામાં આવે છે. આથી મધમાખીનો ઉછેર ખેડૂતો માટે, એટલે ખેડૂત માટે ખેતી તો કરે જ છે, પણ મધમાખી એની સાથે મધમાખી ઉછેર કરે તો રોકાણ ઓછું કરવું પડે અને વધારાની આવક મળી રહે. વ્યાવસાયિક રીતે મધ ઉત્પાદન માટે મધમાખીની કેટલીક દેશી જાતો નીચે મુજબ છે. એટલે આપણા દેશમાં જે મધમાખીની કેટલીક જાતો મળી આવે છે તે યાદ રાખજો મિત્રો. તે આ પ્રમાણે છે કે જે મધમાખી ઉછેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તેનું નામ છે એપિસ સિરાના ઇન્ડિકા, જે તમને અહીંયા બતાવી રહ્યું છે. ભારતીય મધમાખી છે, સામાન્ય બધી જ જગ્યા પર મળી આવતી છે. પર્વતીય વિસ્તારોમાં મળી આવતી ભારતીય મધમાખી છે તે યાદ રાખજો, એપિસ ડોર્સાટા, બરાબર. અને નાની કદની, થોડી આના પ્રમાણમાં થોડી નાની લાગે એટલે એને લિટલ મધમાખી કીધી છે. તો તે છે એપિસ ફ્લોરી, કે જે ભારતમાંથી મળી આવતી મધમાખી છે કે જેનો ઉછેર મધ અને મીણ મેળવવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત ઇટાલિયન મધમાખીની જાત એપિસ મેલિફેરા માંથી પણ વધુ મધ, એટલે કે લગભગ 50થી 200 કિલોગ્રામ એક વર્ષમાં, એટલે એક વર્ષમાં આ મેલિફેરા, એપિસ મેલિફેરા જે વધુ મધ આપતી મધમાખી છે. તો આ પણ શોર્ટ ક્વેશ્ચનમાં તમને પૂછાઈ શકે મિત્રો. એક વર્ષમાં 50થી 200 કિલોગ્રામ જેટલું મધ મેળવવામાં આવે છે. વ્યાવસાયિક મધ ઉત્પાદનમાં ઇટાલીની મધમાખીઓ સામાન્યતઃ, એટલે ઇટાલિયન એટલે ઇટાલીની જાત છે મિત્રો આ મધમાખી એપિસ મેલિફેરા. તો જ્યારે પણ વધારે મધ મેળવવું હોય ત્યારે આ ઇટાલિયન મધમાખીનો ઉછેર કરવામાં આવે છે. અને એની ખાસિયત શું છે? એની ખાસિયત એ છે કે તે ડંખ ઓછા મારે છે. કારણ કે મધમાખીનો ઉછેર કરવો હોય તો પહેલું તમારે આ તકેદારી રાખવી પડે કે તમને ડંખ ન મારે. તેઓના નિર્ધારિત મધપૂડામાં ઘણા સમય સુધી રહે છે. એટલે શું? એ લોકોએ જે મધપૂડો બનાવ્યો હોય તે હવે મધમાખી ઉછેર માટે મિત્રો કૃત્રિમ મધપૂડા બનાવેલા બોક્સ હોય, મધપૂડા જેવા બોક્સ હોય તેવા બને છે. તો એ વેચાતા લાવી અને મધપૂડા તરીકે ખેતરમાં રાખી દો તો ત્યાં મધમાખી પોતાનો મધપૂડો છે એવું માની અને ત્યાં પરાગરજ લાવી અને તેમાંથી મધ બનાવે છે. તો આ જે ઇટાલિયન મધમાખીની બીજી ખાસિયત એ છે કે એક જ મધપૂડામાં તે લાંબો સમય સુધી રહે, એટલે એમાંથી વધારે મધ પ્રાપ્ત થાય. બીજું, પ્રજનન તીવ્રતાથી કરે, એટલે એકસાથે ઘણા બધા ઈંડા મૂકે છે અને એમાંથી ઘણી બધી મધમાખી ઉત્પન્ન થાય છે. એટલે જેમ મધમાખી વધારે તેમ મધનું ઉત્પાદન પણ વધારે થાય. તેમજ તેની મધ એકત્રિત કરવાની ક્ષમતા પણ વધારે છે. એટલે પરાગરજ લાવી, એકસાથે ઘણી બધી ફૂલો પરથી પરાગરજ લાવી અને એમાંથી ઘણું બધું મધ બનાવે છે. વ્યાવસાયિક મધ ઉત્પાદન માટે મધુવાટિકા કે મધમાખી ફાર્મ, એટલે જો
કે ને આવક મેળવવા માટે, આર્થિક રીતે મેળવવા માટે જો વધારે મધ મેળવવું હોય તો એના માટે આખો ફૂલોનો પહેલાં બગીચો બનાવવામાં આવે અને એને ત્યાં મેં તમને કીધું તેમ કૃત્રિમ મધપૂડા અથવા તો કુદરતી રીતે પણ મધમાખીનો ઉછેર કરીને એને જે બનાવવામાં આવે એને મધુવાટિકા અથવા તો મધમાખી ફાર્મ કહેવામાં આવે છે. મિત્રો કોઈવાર સાપુતારા બાજુ જાઓ તો ત્યાં તમને આ પ્રકારની મધુવાટિકા અથવા મધમાખી ફાર્મ તમને જોવા મળશે. મધ ઉત્પાદન માટે યોગ્ય મધમાખીમાં કયા કયા ઐચ્છિક લક્ષણો હોવા જોઈએ, કઈ મધમાખીનો ઉછેર આપણે મધ મેળવવા માટે કરવો જોઈએ, તો એમાં એક તો બહુ ઝડપથી પ્રજનન કરતી હોય, વધારે સંખ્યામાં ઈંડા મૂકી અને બચ્ચા ઉત્પન્ન કરતી હોય, મધપૂડામાં લાંબા સમય સુધી રહેતી હોય, જે મધ વધારે પ્રમાણમાં ભેગું કરી શકતી હોય ને ઓછા ડંખ મારે તેવી મધમાખીનો ઉછેર કરવામાં આવે છે. આપણા પ્રકરણનો અંતિમ સવાલ તરફ આગળ વધીએ મિત્રો, તો ચરાણ એટલે કે ચારાગ્રહ શું છે અને મધ ઉત્પાદનની સાથે તે કેવી રીતે સંબંધિત છે. તો ચરાણ એટલે કે ચારાગ્રહ મધમાખીઓને મધુરસ અને પરાગ એકત્રિત કરવા માટેના ફૂલો, એને શું કહેવામાં આવે, ચરાણ અથવા તો ચારાગ્રહ. આ પણ સવાલ એવો પૂછાય એવો સવાલ છે મિત્રો, ચરાણ અથવા તો ચારાગ્રહ શું, તો જે મધમાખી જે પરાગરજ લાવવા માટે જે ફૂલોનો ઉપયોગ કરે છે તે ફૂલોને ચરાણ અથવા તો ચારાગ્રહ કહેવામાં આવે છે. પુષ્પોની જાતો અને તેમાંથી પ્રાપ્ત ખોરાક એટલે કે મધુરસ અને પરાગ પર મધના સ્વાદ અને મધની ગુણવત્તાનો આધાર હોય. હવે આપણે ખાસ સમજો મિત્રો કે તે કયા ફૂલ ઉપર બેસે છે, બરાબર, અને એમાં કયું પરાગરજ અને જે કે ને ફૂલોમાંથી રસ ચૂસે એને મધુરસ કહેવામાં આવે છે, તો કયા ફૂલોમાંથી મધ બનાવે છે તેના આધારે મધનો સ્વાદ હોય અને મધની ગુણવત્તા હોય. એટલે શું મિત્રો, ધારો કે સૂર્યમુખીનો બગીચો છે અને ત્યાં આપણે મધમાખી ઉછેર કરીએ છીએ તો એ મધની ગુણવત્તા અને સ્વાદ, અને ગુલાબનો બગીચો છે તો ત્યાં મધ ઉત્પાદન કરીએ છીએ એ મધનો સ્વાદ અને ગુણવત્તા અલગ અલગ હોય. એટલે જેવા ફૂલ તેવા પ્રકારનું મધ અને તેની ગુણવત્તા પ્રાપ્ત થાય છે. તો મિત્રો અહીં આપણું આ જે આખું પ્રકરણ છે તે પૂરું થાય છે. એની સાથે મોટાભાગના સ્વાધ્યાયના પ્રશ્નો મેં અહીં કવર કરી દીધા છે, પણ છતાં આપણે એકવાર જરા સ્વાધ્યાયના પ્રશ્નો પર નજર નાખી દઈએ. સ્વાધ્યાયમાં જુદા જુદા જે વચ્ચે આપણા બુકમાં આવે છે એ પ્રશ્નોમાં પહેલો સવાલ છે, અનાજ એટલે કે ધાન્ય, દાળ અને ફળોમાંથી આપણને શું મળે, જોઈ ગયા છે મિત્રો. અનાજમાંથી આપણને કાર્બોદિત મળે, દાળ અને કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે, ફળો અને શાકભાજીમાંથી આપણને વિટામિન અને ખનિજસાર મળે છે. ત્યાર પછી જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે નુકસાન પહોંચાડે છે, તો જૈવિક પરિબળોમાં આપણે જોઈ ગયા રોગો, કીટકો, કૃમિ વગેરે રોગો ઉત્પન્ન કરે છે. અજૈવિકમાં ગરમી અને ઠંડી, હિમપાત, વધારે પાણી, ક્ષારતા, ઓછું પાણી એટલે કે અનાવૃષ્ટિ, એનાથી શું થાય, બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો, પાકના વજનમાં ઘટાડો, વિઘટન, દાણાના કદમાં ઘટાડો, દાણા સુકાઈ જવા, એનાથી પાકને નુકસાન થાય. જે આ સવાલ આપણે જોયેલો જ છે મિત્રો, એટલે હું સ્પીડમાં સમજાવી રહી છું. પાક સુધારણા માટે ઐચ્છિક કૃષિય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ કઈ છે, તો પાક સુધારણા માટે આપણે આ પણ ભણી ગયા કે ઘાસચારો લાંબો હોવો જોઈએ, તેની શાખા વધારે હોવી જોઈએ, જ્યારે અનાજ માટે જે છોડ ઉત્પન્ન કરીએ તે નાનો હોવો જોઈએ. ત્યાર પછી બૃહદ કે ગુરુ પોષક તત્વ કયા છે ને તેમને બૃહદ પોષક તત્વ કેમ કહેવામાં આવે, ઓલરેડી આ સવાલ મિત્રો સમજાવી ચૂકી છું, બરાબર, કારણ કે તે વનસ્પતિને વધારે માત્રામાં જોઈએ ને કુલ 6 પ્રકારના છે. વનસ્પતિઓ પોતાનું પોષણ કેવી રીતે મેળવે છે, તો વનસ્પતિઓ હવા, પાણી અને ભૂમિમાંથી પોતાનું પોષણ મેળવે છે. તો એના વૃદ્ધિ માટે કુલ 16 પોષક તત્વો છે કે જેમાંથી તે 3 પોષક તત્વો તેમાંથી કાર્બન અને ઓક્સિજન હવામાંથી, 2 પોષક તત્વો હાઇડ્રોજન એ પાણી દ્વારા મેળવે છે અને બાકીના 13 પોષક તત્વો છે તે ભૂમિમાંથી મેળવે છે. ત્યાર પછી અહીં તમને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે સેન્દ્રિય ખાતર અને ખાતર એટલે કે રાસાયણિક ખાતરનો તફાવત સમજાવવા કીધો છે, જે મેં લાસ્ટ સેશનમાં કવર કરેલું મિત્રો, તો એ અહીં તમને છે સમજાવેલો પણ ખરો. તો હવે એના વિશે હું ડિસ્કસ કરતી નથી, એ સવાલ તમારો અહીં રહ્યો. ત્યાર પછીનો સવાલ પણ રેગ્યુલર સેશનમાં એટલે કે ગયા સેશનમાં મેં એટેન્ડ કરેલો કે આમાં 3 પરિસ્થિતિ આપવામાં આવી છે, એમાંથી કયું વધુ સારી છે કે જેમાં સારા બીજ વાપરવામાં આવ્યા છે, સારું ખાતર નાખવામાં આવ્યું છે અને પાક સુરક્ષા કરવામાં આવી છે, તે પદ્ધતિ સારી છે, કારણ કે એમાંથી આપણને વધુ પાક ઉત્પાદન થશે. એટલે એનું પણ હું ડિટેલમાં ચર્ચા કરતી નથી, કારણ કે આપણે લાસ્ટ સેશનમાં ભણી ગયા છીએ.
સવાલ સ્ક્રીન પર થોડું કટ થઈ ગયો છે, પણ સવાલ આમ છે મિત્રો, પાકની સુરક્ષા માટે નિરોધક કે જંતુ વિરોધી પદ્ધતિઓ એ જૈવ નિયંત્રણ એ શા માટે સારું સમજવામાં આવે છે? કારણ કે તે પર્યાવરણ એટલે કે કુદરતી રીતે કેમ સારું ગણવામાં આવે? આ સવાલ પણ મેં સમજાવી દીધો છે, કારણ કે તે કુદરતી પદ્ધતિ છે, એટલે એનાથી કોઈ પણ સજીવોને હાનિ થતી નથી કે કોઈ પ્રદૂષણ થતું નથી. એટલે જમીન, પાણી અને હવાનું પ્રદૂષણ કર્યા વગર આપણે વનસ્પતિની સલામતી જાળવી રાખીએ. આ પણ સવાલ આજના સેશનમાં આપણે જોઈ ગયા મિત્રો કે પશુની જાત સુધારણા માટે સામાન્ય રીતે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે? સંકરણ. શા માટે? કારણ કે એમાં દેશી અને વિદેશી જાત પસંદ કરવામાં આવે છે, એટલે બંનેના જે સારા લક્ષણો છે તે એના જે જન્મતા બાળકો છે એટલે કે બચ્ચાઓ છે એમાં ઈચ્છિત લક્ષણો આપણને મળી શકે છે. આ સવાલ રિપીટ આવે છે મિત્રો. આજના સેશનમાં સમજાવ્યું કે પશુપાલન અને મરઘાપાલન પ્રબંધનમાં શું સમાનતા છે નિવાસ, આહાર અને સ્વાસ્થ્યમાં, જે મેં તમને સમજાવ્યું. અને બ્રોઇલર અને ઈંડા આપવાવાળી મરઘી એકબીજાથી કેવી રીતે જુદી પડે છે ને તેના પ્રબંધનમાં શું ભેદ સ્પષ્ટ છે તે પણ આ સેશનમાં સમજાવ્યું. એટલે અહીં તમારો જવાબ તમને આપવામાં આવ્યો છે ને આ સેશનમાં પણ ઓલરેડી મેં સમજાવ્યું છે, તમે જોઈ લેશો મિત્રો. નેક્સ્ટ છે માછલી કેવી રીતે મેળવાય, આપણે ભણી ગયા. પ્રાકૃતિક અને માછલીનું સંવર્ધન કરીને મિશ્ર મત્સ્ય સંવર્ધનના ફાયદા પણ આપણે જોઈ ગયા કે તળાવના બધા ભાગનો ઉપયોગ કરે એક સાથે 5-6 જાતિના મત્સ્યનો ઉપયોગ કરી શકાય. એકબીજા સાથે આહારની સ્પર્ધા કરતી નથી એટલે નુકસાન પહોંચાડતી નથી. સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપેલા છે તે જોઈએ મિત્રો કે વધારે ઉત્પાદન થઈ શકતું હોય તેવી પાક ઉત્પાદનની એક સંકર જાતિનું જે છે તે અહીં સમજૂતી આપવાની છે. સવાલ જોઈ લેશો મિત્રો, તમને એનો જવાબ અહીં તમને સ્ક્રીન પર આપેલો છે કે વધારે ઉત્પાદન થઈ શકતું હોય તેવી પાક ઉત્પાદનની એક રીતે સંકરણ દ્વારા સંકર જાતિ વિકસાવીને ઉછેર કરવાનો. એક જાતિની ઉચ્ચ પસંદગી લક્ષણો ધરાવતી 2 જાત વચ્ચે મેં તમને કીધેલું કે એક જ જાતિમાંથી 2 છોડ વચ્ચે સંકરણ કરી અને નવી જાતો મેળવી શકાય. અને એનાથી ફાયદા શું થાય? તો રોગકારક ક્ષમતા વધારે હોય, એમાંથી નીપજ જે એટલે દાણા મળે છે તે વધારે સારા અને ગુણવત્તાવાળા હોય, તે વનસ્પતિ બહુ ઝડપથી મોટી થાય છે અને ઉત્પાદન ક્ષમતા વધારે હોય છે. ખેતરોમાં જૈવિક ખાતરને ખાતરનો ઉપયોગ શા માટે કરાય છે? તો આપણે જાણીએ છીએ કે જૈવિક ખાતર અને ખાતરનો ઉપયોગ જૈવિક ખાતર અને ખાતરનો ઉપયોગ એક તો ફળદ્રુપતા જાળવી રાખવા માટે, બીજું જે ભૂમિમાંથી પોષક દ્રવ્યો ખૂટી ગયા છે તે માટે, બરાબર. વાનસ્પતિક વૃદ્ધિ એટલે વનસ્પતિના સરસ વૃદ્ધિ અને વિકાસ માટે તેનો ઉપયોગ થાય. આંતરપાક અને આંતરખેડ અને પાકની ફેરબદલીનો શું લાભ છે? આ મિત્રો આપણે ઓલરેડી ભણી ગયા છે કે આંતરપેક અને આંતરખેડ અને પાકની ફેરબદલી આપણે 3 પ્રકાર આપણે આ જોયેલા અને એના ફાયદા તમને અહીં જણાવવામાં આવે છે. નેક્સ્ટ સવાલ છે જનીનિક ફેરબદલી શું છે? ખેતીમાં વપરાતી પ્રણાલીઓમાં તે કેવી રીતે ઉપયોગી છે? તો અહીં જુઓ મિત્રો, જનીનિક ફેરબદલી એટલે કૃષિ પાકની જાતમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીન ઉમેરવાની પદ્ધતિ. આ પણ આપણે ભણી ગયા છે. અથવા તો જનીન ફેરબદલી સજીવમાં ઈચ્છિત લક્ષણવાળા જનીન ઉમેરવામાં આવે. મેં તમને કીધેલું કે કોઈ એક વનસ્પતિ છે એમાં કોઈ એક ખાસિયત છે તો એક મર્યાદા છે, તો જે મર્યાદા છે તે દૂર કરતા જનીનો એમાં ઉમેરી દેવામાં આવે, એને જનીનિક ફેરબદલી કહેવામાં આવે છે. તો ખેતીમાં વપરાતી પ્રણાલીઓમાં જનીનિક ફેરબદલી દ્વારા જનીનમાં રૂપાંતરિત પાકો મળે છે, જેનાથી થાય શું? તો એ જે પાક હોય તે એમાંથી અનાજ મળે છે તે સારી ગુણવત્તાવાળું હોય, પાક ઝડપથી મેળવી શકાય છે એટલે વહેલા અનાજના દાણા આપણને મળે છે અને તે ઝડપથી મળે છે એટલે પરિપક્વ ગાળો ટૂંકો હોય છે. કોઈ પણ વાતાવરણ બદલાય તો તેમાં પણ તે જીવી શકે છે. આ એક સવાલ આપણો અલગ છે. ભંડાર ગૃહોમાં અનાજને નુકસાન કેવી રીતે થાય આપણે ભણી ગયા છે મિત્રો કે જે અનાજને સ્ટોર કરવામાં આવે તે ગોદામ અથવા તો એને ભંડાર ગૃહ કહેવામાં આવે છે. તો એમાં જૈવિક એટલે સજીવો કયા છે? ફૂગ, ઈતરડી એટલે ઈયળો, બેક્ટેરિયા અને ઉંદર. અને અજૈવિકમાં કયું છે? ઊંચું અને નીચું તાપમાન કે ભેજથી આપણા અનાજને નુકસાન થઈ શકે છે. આ પરિબળો દ્વારા શું થાય? તો કે અનાજની ગુણવત્તા ઓછી થાય અને અનાજના વજનમાં ઘટાડો થાય છે. ત્યાર પછીનો તમે સવાલ જોશો
તો ખેડૂતો માટે પશુપાલન પ્રણાલી કેવી રીતે લાભદાયક છે? એક તો પાલતુ પ્રાણીઓની સંતતિમાં સુધારાની જાત મેળવી અને વધુ માંસ અને ઈંડા આપતા મરઘા કે વધુ દૂધ આપતા પશુઓ આપણે મેળવી શકીએ છીએ. દૂધ, ઈંડા, માંસ, માછલી, મધનું ઉત્પાદન આપણે વધારે મેળવી શકીએ છીએ. પાલતુ પ્રાણી, આ બધા પાલતુ પ્રાણી જ કહેવામાં આવે પશુપાલન માટેના. એમાં રહેણાંક, ખોરાક અને સ્વાસ્થ્યની કાળજીનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. આ રીતે તે લાભદાયક છે. નેક્સ્ટ જે છે તો આ બધી બાબતો ખેડૂતો તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે મદદરૂપ. એટલે જો આ રીતે પશુપાલન કરવામાં આવે તો જે ખેતી તો કરે જ છે એ સાથે એને બીજી આવક મેળવી અને ખેડૂતો વધુ કમાણી કરી શકે છે. પશુપાલનથી શું લાભ થાય છે? તો એક તો પશુપાલનથી દૂધાળા પ્રાણીનો દુગ્ધ સમય વધારી શકાય છે અને વધારે દૂધ ને સારી ગુણવત્તાવાળું દૂધ મેળવી શકાય છે. ખેતીમાં આપણે હળ ચલાવવા માટે, સિંચાઈ માટે, ભાર વહન માટે તેનો ઉપયોગ કરી શકાય છે. સારી ગુણવત્તા ધરાવતા માંસનું ઉત્પાદન આપણે કરી શકીએ છીએ. ઉત્પાદન વધારવા માટે મરઘા પાલન અને મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેરમાં શું સમાનતા છે? તો આપણે જોઈ ગયા કે તેમાં આપણે તેની જાતોમાં સુધારણા કરી શકીએ. વસવાટ, આહાર, સ્વચ્છતા અને રોગોના નિયંત્રણની જે પદ્ધતિ છે તે ત્રણેયમાં સરખી છે. પ્રગ્રહણ, મત્સ્ય ઉછેર, બરાબર, મેરીકલ્ચર એટલે કે દરિયાઈ મત્સ્ય ઉછેર અને જલ સંવર્ધનમાં શું ડિફરન્સ છે તે તમને અહીં બતાવેલો છે મિત્રો. તો જો પ્રગ્રહણ, મત્સ્ય ઉછેર આ જરા સમજી લેજો. પ્રાકૃતિક સ્ત્રોતમાં કે નદી, સરોવર ને દરિયા કે જે કુદરતી રીતે છે એમાંથી જે માછલી પકડવામાં આવે ને એને શું કહેવામાં આવે? પ્રગ્રહણ મત્સ્ય ઉછેર. મેરીકલ્ચર અથવા દરિયાઈ મત્સ્ય ઉછેર એટલે શું? તો આર્થિક રીતે મહત્ત્વ એટલે કે જેમાંથી પૈસા વધારે મળે વેચીને તેવું આર્થિક મહત્ત્વ ધરાવતી દરિયાઈ મીનપક્ષયુક્ત માછલી જેવી કે મ્યુલેટ, ભેટકી, પલ્સ પોટ અને કવચીય માછલી, ઝીંગા, મુસલ, ઓયસ્ટર વગેરેને દરિયાઈ પાણીમાં જે સંવર્ધન એટલે ઉછેરવામાં આવે છે તેને શું કહેવાય? મેરીકલ્ચર અથવા દરિયાઈ મત્સ્ય ઉછેર. ને જલ સંવર્ધન કોને કહેવામાં આવે? તો માછલીનું પ્રગ્રહણ મીઠા જળના અન્ન સ્ત્રોત અને ખારા જળના અન્ન સ્ત્રોત એમ બંને સ્થાનોએ કરવામાં આવે તો જલ સંવર્ધન એટલે મિશ્ર ઉછેર જેને આપણે કીધેલો ને તે અહીં આ જલ સંવર્ધન તરીકે છે. તો મિત્રો આ જે સેશન છે થોડો લાંબુ થયો છે આપણો, પણ તમે એને થોડું ટુકડામાં જોઈ શકો છો. સ્વાધ્યાયના પ્રશ્નો સાથે સ્વાધ્યાયના પ્રશ્નો મેં ઝડપથી સમજાવેલા છે કારણ કે પ્રશ્ન સ્વરૂપે જ આપણે આખા પાઠ સમજવામાં ઘણા ખરા પ્રશ્નો આવી જતા હતા. તો અહીં આપણા આખા સ્વાધ્યાયના પ્રશ્નો અને પાઠની સમજૂતી સાથે આપણું આખું પ્રકરણ પૂરું થાય છે. નવા પ્રકરણ સાથે આપણે ફરી મળીશું.